જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો ઉવજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવસાહુણમ. નમો લોય સવસાહુણમ. એસો પંચ નમુકારો. એસો પંચનમુક્કારો. સબ્પાવપણસણો. સવ્વપાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસિં. મંગલાણં ચ સવ્વેસિં. પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ધીમેસાનજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. ધીમેસાનજી આપે એક સત્સંગમાં હમણાં વાત કરેલી, જ્ઞાની પુરુષની વાત મને અઘરી કેમ લાગે છે, તો એના ઉપર હું વિચાર કરતો હતો કે આવું કેમ થાય છે એમ. તો મને એવું સમજાય છે કે કારણ કે જ્ઞાની પુરુષ પોતે જોવા જાણવામાં છે અને મને એ તરફ લઈ જવા માંગે છે. જ્યારે સામા છેડે હું આ જ્ઞાન પછી એ મુજબનું એટલે કે સહજ અને ભૂલ વગરનું મારું વર્તન ખોળું છું. હું માનવા મનાવવામાં છું, જે ખરેખર ક્રમિકની રીત છે. આમ હું જ્ઞાનીની આ રીતને પકડી શકતો નથી, માટે મને અઘરું લાગે છે. આવું મને સમજાય છે સાહેબ. થોડો પ્રકાશ પાડો ને આમાં સાહેબ. સામાન્ય રીતે કેવું હોય છે અશ્મુભાઈ, દરેક પોતાની રીતે પ્રશ્નો છે પણ એની સાથે એના પોતાના જવાબો પણ છે. બરાબર. પ્રશ્નો છે પણ એના પોતાના જવાબો છે, એટલે એ રીતે એને એ રે એના પ્રમાણેનો જવાબ આવે તો એ સરળ લાગે. વાત શું કે ના શું? હાજી હા. એવી રીતે ગમે તે છે પણ હું મારા પ્રમાણે જ ચાલીશ. બરાબર હા. વાંચો ને એને એ પ્રકારની પણ એની એક માન્યતા છે. બરાબર. એટલે એના હિસાબે છે. અને એને અક્રમ વિજ્ઞાન નો પ્રિન્સિપાલ ખબર નથી કે અક્રમ વિજ્ઞાન જે છે સાંભળવાથી એનું ડેવલપમેન્ટ ના થાય. નહીં થાય. બરાબર. સમજવાથી એનું ડેવલપમેન્ટ થાય. થાય. બરાબર છે. હવે સમજવું હોય તો એના પોતાના પ્રશ્નો જોશે. બરાબર. વાંચો ને, બીજાના પ્રશ્નો નહીં ચાલે. નહીં ચાલે. બરાબર. દાદા ભગવાનનું આ સૂત્ર શું કહેવા માંગે છે એ પ્રશ્નો ના કહેવાય તમારે. બરાબર હા. આપતાવાણીમાં કે અક્રમ વિજ્ઞાનમાં શું કહેવા માંગે છે એ પ્રશ્ન ના કહેવા બીજું. બરાબર. બાય ડિફોલ્ટ એને ડે ટુ ડે લાઈફમાં અલગ અલગ પ્રકારના પ્રશ્નો છે જ. છે જ. હા બરાબર છે. કે ના સમજાય? હાજી. એટલે એ એના પ્રશ્નો છે. વાત સમજે કે ના સમજાય? ઘણા બધા ભાગમાં એને લોક સંજ્ઞા બાધક પડે છે, લોક વ્યવહાર બાધક પડે છે. ઘણી વાર એમ થાય કે કઈક હું કહીશ તો મારું બધું ખુલ્લું પડી જશે. હા બરાબર છે. હા કે ના સમજાય? હા. ઘણી વાર ઘરમાંથી પ્રેશર આવે કે તારે આવા પ્રશ્ન નહીં પૂછવાના. નહીં પૂછવાના. બરાબર છે. બને એવું. હા. વાત સમજે કે ના સમજે? એટલે ઘણી હા. હવે વ્યવહારની અંદર બીમાર થાય છે તો જેમ છે તેમ જ કેવું પડે છે. હા ત્યાં કેવું જ પડે ડોક્ટર. બરાબર છે. એવી રીતે તમારે કોઈ કંપની ના તમે માલિક છો અને એમાં કઈ ફસાયા તો વકીલ કે ચાર્ટર એકાઉન્ટન્ટ જેમ છે તેમ જ કેવું પડે છે. બરાબર છે. ઉકેલ આવશે અને નિવડો આવશે, નહીં ઉકેલ કે નિવડો નહીં આવે. નહીં આવે. બરાબર છે. ત્યાં આગળ એને ક્યાંય એ ડર નથી રહેતો, પણ અહીંયા એને ડર રહે છે બધું. બરાબર. હા હા. કારણ કે એ અહંકારના પક્ષે છે. એટલે અહંકારના પક્ષે છે અને એને ખબર છે કે જો એનો ખુલાસો મળી જશે તો મારું રહેશે નહીં, મારું અસ્તિત્વ રહેશે નહીં, બધું મારું અસ્તિત્વ જ નહીં. બરાબર છે. એટલે એ હિસાબે પોતે એને એ કરે. એટલે બીજું કશું નથી. ધારો કે કઈ ના સમજાય વાંધો ને, પણ એ પોતે એનું એલિગેશન મૂકે છે.
ત્યાં નુકસાન જાય છે, બહુ મોટું નુકસાન. એને નુકસાન થાય છે. વાત એને સમજવું જ નથી, એની સમજણ છે જ કરે જ છે બધી વસ્તુ. એને એલિગેશન મૂકે છે કે ભાઈ અઘરા પડે છે, તો ભગવાનનો માર્ગ અઘરો હોય જ નહીં. હોય જ નહીં. બરાબર છે, સરળમાં સરળ હોય. ભગવાનનો માર્ગ ક્રિયાનો હોય જ નહીં. હોય જ નહીં. વાહ. પણ લગભગ આપણે બધા ક્રિયામાંથી આયેલા છે. તમે એને ક્રિયા ને બધી વસ્તુ આપો તો ગમે તમારે, તો ગમે. વાંચો અને ક્રિયા ના આપો અને પ્રશ્નોત્તરી દ્વારા એને સમજાવો કે સમજણ બરાબર કરો તો એને ના ગમે. બરાબર. વાત સમજે કે ના સમજે, તેમ છતાં એને સમગ્રતા ખ્યાલ નથી આવતું. ઘણા બધાના વ્યવહારમાં પણ આમ તો બોલવું તો પડે ને, આમ કહેવું તો પડે ને, બધું પડે જ ને. બરાબર છે. વાત સમજે કે ના સમજે. બરાબર. હવે મેક્સિમમ તમે આ સત્સંગની અંદર આ ટાઈપની વ્યક્તિઓ તમને સાંભળવા મળશે કે બોલવું તો પડે ને, આમ કહેવું તો પડે ને. બરાબર છે. વાત સમજે કે ના સમજે. તો કે એ વાક્ય બરાબર છે કે વિચારવા જેવું છે? આમ બોલવું પડે, કેવું પડે, હસમુખભાઈ? ના, વિચારવા જેવું છે. વિચારીને શું જવાબ આવે છે? એટલે આમ બોલવું તો પડે, એટલે કે બોલવું એ મારી સત્તામાં છે એવી માન્યતા છે ત્યાં. આમ તો બોલવું જ પડે ને, એટલે હું મારી સત્તાથી બોલું છું. એટલે અથવા તો હું બોલીશ તો જ સામેનાનો સુધારો થશે. એટલે એ જે બોલવું પડે છે એને શાના આધાર આવે છે કે હું સાચો છું માટે બોલવું પડે? હા, હું સાચો છું. બરાબર છે. અને મારી માન્યતા બરાબર છે. મારી સામેની વ્યક્તિ ખોટી છે, હું સાચો છું માટે બોલવું પડે એમ માટે બોલવું પડે. બરાબર છે. હા, નહીતર જરૂર જ નથી. બહુ સરસ. પણ ખરેખર તું સાચો છું જ નહીં. છું જ નહીં. બરાબર છે. અને સામેનો માણસ ખોટો છે જ નહીં. છે જ નહીં. વાહ. વાત સમજે કે ના સમજાય? હાજી, હા, સમજાય. ખરેખર સાચો તું છું જ નહીં ને સામેનો માણસ ખોટો છે જ નહીં. પણ તું જે દ્રષ્ટિબિંદુ પર ઉભો છું એ દ્રષ્ટિબિંદુ પર સામેલી વ્યક્તિ નથી ઉભી. બસ એટલો જ ફેર છે. વાહ, બહુ સરસ, બહુ સરસ. એટલે સાચું એ નથી ને ખોટું એ નથી. ખાલી દ્રષ્ટિભેદ છે, ખાલી આટલો. બરાબર છે. વાત સમજે કે ના સમજે? બહુ સરસ. આ બહુ મોટી વાત છે. બરાબર છે. હું જે સાચું છે, હું સાચું છું અને સામે ખોટો છે. એટલે આ એની સમજણના હિસાબે તો મારે બોલવું તો પડે ને, કહેવું તો પડે ને, બધી વસ્તુ કહેવું તો પડે જ ને. એને ખબર નથી કે કોઈ પણ જીવ એક દ્રષ્ટિબિંદુ પર ના હોય. એક દ્રષ્ટિ પર બે જણા ના હોય. બરાબર છે. બહુ સરસ, બહુ સરસ. બે જણા એક દ્રષ્ટિબિંદુ પર બે જણા ના હોય. એટલે ના હોય. તમે સાચા થશો ને સામેલો ખોટો થશે. અને એ જ સમય તો ન જ હોય. બરાબર છે. એટલે સામેલો માણસ સાચો થશે ને તમે ખોટો થશો. ખોટા પડશે. એક તો ખોટો પડશે. બરાબર. હવે જ્યાં સુધી આ સમજાય નહીં ત્યાં સુધી આનું આ જ રહ્યા જ કરશે. આ પ્રોબ્લેમ ઉભો જ રહેવાનો. બરાબર છે. કહેવું તો પડે ને, બોલવું તો પડે ને. બોલવું તો પડે ને. બહુ સરસ. બસ આ બહુ મોટી વાત કરી કે દ્રષ્ટિભેદ છે. બરાબર છે. આવા પ્રકારની માન્યતાઓ છે. અને જયમેશ ભી તો એમ થાય કે પૈણે નથી, એ તો પૈણે તો ખબર પડે કે કેટલા વિશેષો હતા. હા સાહેબ, તમે વારે જે કહો છો ને કે જયમેશ અઘરા છે, જ્ઞાની પુરુષ અઘરા છે, એટલે મને વિચાર આવે કે મેં કીધું કંઈક આમાં છે ખરું તથ્ય, તો જ આ વારંવાર રિપીટ થાય, નહીતર ન થાય એમ. એટલે પછી એના ઉપર હું વિચારતો હતો કે કેવી રીતે અઘરું લાગે મને, લાગે તો એમ. બરાબર. એટલે પછી મેં વિચાર્યું ત્યારે મને એમ થયું કે ખબર પડી કે જ્ઞાની પુરુષ ક્યારેય કોઈને કરવાનું ન કે કાંઈ, કરવાનું લઈને આવ્યા છે. એટલે ત્યાં ઘર્ષણ થાય છે. બધા કરવાનું લઈને આવ્યા છે. લઈને આવ્યા છે. આ મેઇન મુદ્દો આ છે. અને સામાન્ય રીતે બધા કેવું છે કે સામાન્ય રીતે સમજવાનો ભાગ લગભગ કોઈનો હોય જ નહીં. સાહેબ, એનું શું કારણ? આ વસ્તુ જે સમજવાનો ભાગ બનતો નથી, માણસની કોઈની તૈયારી હોતી નથી, વ્યવહારમાં નથી. આનું કારણ શું છે? આની પાછળનું અહંકાર છે પોતાનો. હું હસમુખભાઈ છું, હું જયમેશ છું, એટલે ભાવુકતા જ હોય. ભાવુકતા જ હોય, ઇમોશનલ જ હોય. બરાબર છે. એટલે સમજવાનો ભાગ હોય નહીં. એટલે હું હસમુખભાઈ છું, જયમેશ છું, એટલે ભાવુકતા જ હોય. એટલે ભાવુકતાથી બધા વ્યવહારો થાય છે, જ્ઞાનથી વ્યવહાર નથી થતા. એટલે સમજવાનું રહી જાય પછી. સમજવાનો ભાગ રહી જાય છે. બહુ સરસ, રહી જાય છે. ભાવુકતાથી બધા વ્યવહારો થાય છે, જ્ઞાનથી વ્યવહાર નથી થતા. બહુ મોટી વાત છે. હાજી, હા, સમજાય છે. ત્યાં વસ્તુસ્થિતિ સમજવાનો ભાગ રહે. વસ્તુસ્થિતિ સમજે તો ત્યાં આગળ બધી વસ્તુ એ થાય. બહુ મોટી વાત છે. ભાવુકતાથી વ્યવહાર થાય છે, સમજવાનો ભાગ કેમ નથી? ધારો કે એને એક દાખલાથી લઈએ કે હમણાં કોરોના દરમિયાન અમારા અંબાજી જવાનો ભાગ થયો હતો. હસમુખભાઈ. હાજી, હા. વાત સમજે કે ના સમજે? બહુ સરસ પ્રોગ્રામ થયો હતો.
વિઠ્ઠલભાઈની ભાવના હતી કોરોના દરમિયાન, પણ પછી પેલું આપણને કઈક રૂમ મળે નહીં ને એ બધું એકાદ 1.5 વર્ષ એવું બધું ચાલ્યું, પછી ધીમે ધીમે કોરોના ખુલ્યું ને પછી એ રીતે બધો પ્રોગ્રામ થતો. કોરોના દરમિયાન આમ કે લિમિટેડ થયો હતો, આમ કે ભાઈ 400 મહાત્માઓ કે જે બી હોય બધું, એટલે અમદાવાદના અમુક મહાત્માનો એવી રીતે બધો પ્રોગ્રામ થયો. તો સરસ પ્રોગ્રામ થયો બધી વસ્તુ. અંબાજી જવાનું થયું, અંબાજીમાં અમને મોબાઈલ લઈ જવાનું થયું કે વિડીયો ઉતારવાની પરમિશન મળી. એવી રીતે ત્યાં આગળ એમ થાય ને કોઈ હવન પણ થયું. વર્ષોથી પૂનમ ચાલીને ભરતા હતા ને બધી વસ્તુ હતી, એટલે એ રીતે બધી વસ્તુ થઈ. ત્યાં આગળ આપણે ધજા પણ ચડાવી તમારે વાત ને. સરસ બધા પદો ગવાયા, કીર્તન ભક્તિ થઈ, લોકોએ લાભ લીધો. મંદિરનો વિડીયો બહારથી ઉતારવાનો ભાગ થયો. એટલે કોરોના ચાલતું હતું એટલે લગભગ ફોરેન વાળા મહાત્માઓને બધાને સરસ રીતે દર્શન થયા અને બધું સરસ. બહુ સરસ, બહુ સરસ. વાત સમજે કે ના સમજાય? હવે પેલો પ્રોગ્રામ સરસ થયો એટલે અમુક વ્યક્તિને ભાવ થયો કે મારે આ રાખવું છે. હા સમજે, એટલે એ રીતે કરીને કર્યું, એટલે એના આધારે પછી બીજાને થયું કે ભાઈ આ છે. તો હવે વસ્તુ સારી છે. અંબાજી છે કે દ્વારકા છે કે ડાકોર છે કે શ્રીનાથજી છે કે પંઢરપુર છે કે બધી વસ્તુ સારી, બધી વસ્તુ કે ના સમજાય? અને વર્ષોથી જાઓ છો ને એ બી વસ્તુ સારી છે બધી વસ્તુ. પણ એને એ ખબર નથી પડતી કે ભાઈ આ વસ્તુને નિયમથી બનાવશો તો તમે અક્રમ વિજ્ઞાન ને જે સમજવાનું છે અને અક્રમ વિજ્ઞાન ને જે ચરિતાર્થ કરવાનું છે કાચું પડી જશે અને ખ્યાલ નહીં આવે. બહુ મોટી વાત છે, બહુ મોટી વાત છે. ટ્રેક ચેન્જ થઈ જાય, ટ્રેક. વાત સમજે કે ના સમજે? હવે દાદા ભગવાન જે યાત્રા એ લઈ જતા હતા જે તે ક્ષેત્રના બધા ક્ષેત્રોના છે કે ધર્મોના છે કે ભાઈ અલગ અલગ પ્રકારના દોષો થયેલા હતા, ભૂલો થયેલી હતી, એની ભૂલોની માફી માટે લઈ જતા હતા. માફી માટે લઈ જતા. બહુ સરસ. નહીં કે જાત્રા માટે લઈ જતા. નહીં, બરાબર છે. પિકનિક જેવું નહીં, બરાબર છે. નહીં કે બધી વસ્તુ, એટલે વસ્તુ સુધી સમજવાનો ભાગ રહે. આ વસ્તુ ન સમજો તમારે બધી વસ્તુ, તો ત્યાં તમારે છેલ્લું તમને અક્રમ વિજ્ઞાન અઘરું પડે. અઘરું પડે. વાહ, બહુ મોટો મુદ્દો છે. અઘરું કેમ પડે છે? અહીંયા સુધી ધ્યાન જ જતું નથી. આ માન્યતા તમને અક્રમ વિજ્ઞાન ને સમજવા માટેના પ્રશ્નો જ નહીં કરો અને અક્રમ વિજ્ઞાન ને સમજવા માટેના પ્રશ્નો નહીં થાય તો તમને અક્રમ વિજ્ઞાનના પ્રિન્સિપાલ કે સિદ્ધાંતના સમાધાન નહીં થાય. નહીં થાય. બરાબર છે. વાત સમજે કે ના? હાજી. એટલે વસ્તુસ્થિતિ બરાબર છે કે ભાઈ એમ થાય કે 5-10 વર્ષે 15 વર્ષે એકાદ વાર થાય તો બરાબર છે. વાત સમજે ને? પણ હવે આ તમારે રૂટિન્સ બનાવો તો ત્યાં આગળ તમારે જે સમજવાનો ભાગ છે અક્રમ વિજ્ઞાન, તમને જે જ્ઞાન મળ્યું છે સમજવાનો ભાગ છે, લગભગ ત્યાંની દ્રષ્ટિ જાય જ નહીં. આમાં અટવાઈ જાય. એ ટાઈપના એને પ્રશ્નો પણ આવે નહીં તમારે. એટલે એ ઘરેડ પ્રમાણે જીવન થાય. અક્રમ વિજ્ઞાન મળ્યા પછી પણ જે અજ્ઞાનતાના આધારે જીવતો તો એ જ આધારે જીવ્યા કરે. બરાબર છે. સમય પસાર થતો જાય. વાત સમજે ને? એટલે પછી ત્યાં આગળ આપતા પુત્રો છે કે જ્ઞાની પુરુષ છે કે એની વાતો તમને અઘરી લાગે, ભય લાગે, બીજું લાગે, ત્રીજું લાગે, એટલે એ ખુલાસા બંધ પૂછી છે કે વાતો ના કરી શકે. પોતાની મૂળ ભૂલ ક્યાં થાય છે એ પકડાતી નથી પાછી. આમાં એ પકડાય જ નહીં ને. એને તો આ બધું છે ગાડરિયા પ્રવાહ જેવું છે. ગેટો ચાલ્યું એટલે એની પાછળ બધા ગેટા ચાલ્યા, એ ટાઈપની આખી આ વસ્તુ છે. એને ખ્યાલ નથી આવતો કે અક્રમ વિજ્ઞાન એ પારંપરિક ધર્મ, પારંપરિક વિજ્ઞાન નથી. સાહેબ. એને સમજવા માટે તમારે એ કરવું પડે ને. તમને ખરેખર મોક્ષ હાથમાં આપી દીધો છે, તેમ છતાં તમને હજી શંકા છે કે મને મોક્ષ મળ્યો છે કે નથી મળ્યો. શંકા થાય છે, હજી શંકા થાય છે. બરાબર. બહુ મોટી પાયાની ખોટ કહેવાય. બહુ પાયાની ખોટ કહેવાય. એટલે એ પ્રશ્નોત્તરીની સાપેક્ષા નિરપેક્ષા સમજીને તમને સ્પષ્ટ કરાવવા માંગે છે કે તમારો મોક્ષ થઈ ગયો છે, ફિક્સ થઈ ગયો છે. તમારે મોક્ષે ના જવું હોય તો જવું પડશે. વાત સમજે કે ના સમજાય? હજી સાહેબ આવા પ્રશ્નો થાય છે કે મને આમ નથી થતું, મને જ્ઞાનમાં રહેવાતું નથી.
બહુ આવા પ્રશ્નો બહુ થાય છે એટલે માણસને નિરાશ આવી જાય, પછી સાંભળે તો નિરાશ થઈ જાય, એટલે ડિપ્રેશન ડિપ્રેસ થઈ જાય પોતે. આટલા 20-20, 25-25 વર્ષ પછી કેમ મને આવું થાય છે? એટલે એને સમજ કરવાનું છે, સમજવાનો ભાગ જ બંધ થઈ ગયો છે, પૂછવાનો ભાગ જ બંધ થઈ ગયો છે. પાછું ને એને એક જાય એટલે બીજું જાય, ત્રીજું જાય, ચોથું જાય, બધું પાછું ને કે ભાઈ અમુક વસ્તુ તો દરેક નું પોતપોતાનો ચારિત્ર મોહ છે. હા હા, કારણ કે સમય શિખર જેવો તો જૈન નો ચારિત્ર મોહ છે, એટલે એના આધારે જાય છે. બરાબર છે, બરાબર છે. હા, એવી રીતે એમ થાય કે ભાઈ મારે અંબાજી જવું છે તો મારો ચારિત્ર મોહ છે, જ્ઞાન નથી. જ્ઞાન નથી. વાંચો ને કે ભાઈ મારે ડાકોર જવું છે કે શ્રીનાથજી જવું છે તો એ ચારિત્ર મોહ છે, જ્ઞાન નથી. વાંચો ને કે ના સમજાય? બરાબર છે, બરાબર છે. પણ એ ચારિત્ર મોહને જ્ઞાન માને છે ને પછી એને સ્વાધ્યાય ને પુરુષાર્થ સમજે છે. આટલું મોટું જ્ઞાન વિજ્ઞાન મળ્યું હોવા છતાં એનો ઉપયોગ નથી કરી શકતો પછી. હા, એટલે તેને આ બધું સમજવું હોય, બધું એ બધું અઘરું પડે ને, એટલે અઘરું લાગે એને. બરાબર છે, બહુ સરસ વાત. મને ઘણા વખત આ પ્રશ્ન થતો હતો, મેં કીધું આ વિજ્ઞાન અઘરું કેમ લાગે છે, અઘરું કેમ લાગે છે? એટલે પછી હું ડેપ્થમાં ગયો ને પછી મને સમજાણું કે આખો ટ્રેક જુદો છે, બે આખો ટ્રેક પુરુષ કહેવા માંગે છે જુદું છે. તમે જોજો કેટલા બધા જીવો એની માન્યતાઓ લઈને આવ્યા છે ને માન્યતાઓને ખરી કરવા માટેના પ્રશ્ન કરે છે. એ માન્યતામાંથી બહાર નીકળવા માટે નથી કરતા, અને એ માન્યતાને સપોર્ટ થાય એવો જવાબ ન મળે ને એટલે અઘરું લાગે. આજે ધારો કે આપણે આ શિબિર થઈને અનુભવ આપણે કહેવાની વાત થઈ તો પેલા બુદ્ધિચંદ કે બીજાને સુધારવા માટે કે તમે આ ધ્યાન રાખો, આ ધ્યાન રાખો, ટકોર કરવી પડી કે ભાઈ વિષય નેત્ર સંબંધ, તો ભાઈ તમારાથી વિષય નેત્ર સંબંધ થયો છે તો એ કહેવાનું કે ભાઈ આજે વિષય નેત્ર સંબંધ વિશે જે પોલ પાડ્યો તો કે મને મારા દોષો દેખાયા. બરાબર છે. સમજે કે ના સમજાય? આમ ખબર ના પડે પણ આ વિષય નેત્ર સંબંધ છે, ના સમજો મને મારા દોષો દેખાય, આટલું જ બોલવાનું, વર્ણન નથી કરવાનું. વાહ વાહ, બહુ સરસ. કે હું કેટલો શુદ્ધાત્મા છું, વાસ્તવ કે ના સમજાય? કે કેટલો વિષય છું એ મને આજે દેખાયું. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. કામ થઈ ગયું, દેખાયું એટલે કામ થઈ ગયું. વાહ વાહ. હવે એ વસ્તુ બોલવાની છે, એ બોલવાનું છે. હું અઠવાડિયું ત્યાં સિંગોત રહી આવ્યો, પેલું કર્યું, વાંચું ને કે ના સમજાય? આ વિષયાંતર થયું, તમારું વિષયાંતર થઈ જાય છે. હા, વાંચું ને કે ના સમજાય? હવે આપણે બોલીએ તો કોઈને લાગે કડક છે, ના પણ ખોખારીને આ સમયે કેવું જ પડે સાહેબ, તો જ એનું ધ્યાન જાય. વાંચું ને કે ના સમજાય? મારું ધ્યાન એ સમયે તો જ જાય જો ખોખારી. તમે જે શિબિરમાં આવ્યા છો અથવા તો તમે દાદાના પરિચયમાં આવ્યા છો તો એમાંનો કોઈ એક પ્રસંગ તમારે કહેવાનો ભાગ રહે છે. બરાબર છે. વાંચો ને કે ના સમજાય? હાજી હા. હવે ધારો ચા નો દાખલો છે તો ત્યાં આગળ કરતા બનો છો, ચાના કરતા બનો છો એટલે શું થશે? તમે બીજાને કરતા જોશો, એટલે એને દોષિત જોશો, ભૂલવાળા જોશો, તમારા જોશો. બરાબર છે. કરતા બન્યા એટલે ભોગતા બનશો, એટલે બીજાને પણ ભોગતા. એટલે આ બધા કેટલા બધા ખાલી એક ચાના દાખલા સમજવાથી કેટલાય કર્મથી મુક્ત થઈ ગયો. કેટલા કર્મથી મુક્ત થઈ જાય છે પોતે. બરાબર છે. મારું કરતા પણ ઉડી ગયું, આખું કરતા પણ ઉડી ગયું. બરાબર. મારું ભોગતા પણ ઉડી ગયું. બીજાને દુઃખ દેવાનું બંધ થઈ જાય એનાથી. બીજાને દોષિત જોવાનું બંધ થઈ ગયું. હા બરાબર છે, બંધ થઈ ગયું. બરાબર છે. વાસ્તવ ને કેના સમજાય કે ભાઈ હું કરતા નથી, તે કરતા નથી, તેઓ કરતા નથી. હવે આટલી જ વસ્તુ એને બોલવાનો ભાગ છે, ક્યાં અઘરું છે બધી વસ્તુ? નહીં, જરાય નહીં. વાસ્તવ ને કેના સમજાય? અને કે આ તો કે હાલું આ ચા બનાવીએ છીએ તો મને દેખાય કે જો આ દૂધ છે સ્થૂળ છે, આ ખાંડ છે સ્થૂળ છે, ચા એક સ્થૂળ છે, કપ રકાબી છે, સાણસી છે, ગેસ છે, આ સ્થૂળ છે. વાસ્તવ ને કેના સમજાય? એવી રીતે એમ થાય કે પીનાર હોય તો ચા બને તો સ્થૂળ સંજોગ છે, એવી રીતે સૂક્ષ્મ છે, એવી રીતે સૂક્ષ્મ છે, સૂક્ષ્મ. આ બધા સંજોગો ભેગા થાય ત્યારે એક ચા બને. એક સંજોગ ભેગો ના થાય તો ચા બને નહીં. બરાબર. તો એમાં તો આ ચાના દાખલામાંથી તો હું નિર્ભય થઈ ગયો, નિશંક થઈ ગયો, નિરાકુળ થઈ ગયો. બરાબર છે, બરાબર છે. કોઈ મને એમ કે હું તને મારીશ
અથવા તો તારા કુટુંબ પરિવારનું ધનોત્પન્ન જ કરી નાખીશ તો ભય ને શંકા કે ભય ન રહે. બરાબર. ઇફેક્ટ ઊભી નહીં થાય. બધું સ્થિરતા રહી શકે, પોતાની સ્થિરતા રહી શકે બધી વસ્તુ. બરાબર છે, બરાબર છે. કારણ કે કેટલા બધા સંજોગો ભેગા થાય, સ્થૂળ સૂક્ષ્મતર સૂક્ષ્મતમ, તો પેલો મારું ધનોત્પન્ન કરી શકે. પણ પેલો તો વન ઓફ ધી એવિડન્સ જ છે. વન ઓફ ધી, બરાબર છે, બહુ સરસ. તારું ધનોત્પન્ન કરી નાખીશ એ તો વન ઓફ ધી એવિડન્સ છે. બીજા કેટલા એવિડન્સ ભેગા થાય તો એ મારું ત્યારે થશે. બરાબર છે, બહુ સરસ, બહુ નિર્ભય થઈ જાય. એટલે અમુક જે આ સાયકોલોજી ઇફેક્ટ ઉભી થતી હતી એ સાયકોલોજી ઇફેક્ટ મુક્ત થઈ ગયો. એટલે મારા નવા કર્મ બંધ પડવામાંથી હું મુક્ત થઈ ગયો. નવું કર્મ બંધ, કારણ કે મારું કંપન પણ, મારું ભય શંકા આકુલતા વ્યાકુલતા જતી રહી, ચંચળતા જતી રહી, એટલે નવું કર્મ બંધ પડી ગયું. નિરાકુલ થઈ ગયો પોતે. વાહ વાહ, બહુ સરસ. હવે આ છે પણ ક્યાંય વર્ણન નથી કરી શકતા. સાહેબ, આ દાખલો તો ખરેખર અદ્ભુત છે. આ દાખલો જે છે ને ચાનો, અદ્ભુત દાખલો. એને શાંતિથી વિચારે ને, ખૂબ થિંકિંગ કરવા જેવું છે એના ઉપર. તો ઘણું બધું ખુલ્લું થાય એવું છે. ઘણું બધું ખુલ્લું થાય. પણ બહુ વિચાર માગી લે છે, બહુ મારે ભગવાન નથી થવું. મુંબઈમાં મારા પેલા નયનભાઈ જોડે વાત થઈ તો ભગવાન નથી થયો. એને વાતોમાં ભગવાન બને ખુશ થઈ ગયો. એટલે આટલી માન્યતા મારે ભગવાન નથી થવું. આ સમજે ને, એવી માન્યતા છે કે માનવ થાય તો સારું, એમ કે આપણે ભગવાનને બાજુ પર મૂકી દો. આ બિલીફો છે સાહેબ. આ સમજે કે ના સમજાય? અને કેવડું મોટું નુકસાન કરે છે પોતાને. પ્રવર્તમાન ધર્મએ કેટલી બધી રોંગ બિલીફો ઉભી કરી નાખી કે મારે ભગવાન નથી તો મારે માનવ થાય તો બહુ સારું, એમ. આ બિલીફ છે. હવે આ બિલીફ પ્રમાણે તમારી બિહેવિયર થશે એટલે તમને જ્ઞાની પુરુષ અઘરા લાગશે. અઘરા લાગે, બરાબર છે. ભેગા નહીં થાય, ક્યારે ભેગા નહીં થાય. બિલીફ થી જ્ઞાની પુરુષે ભેગા ન થાય. ભેગા થાય તો ઓળખી ન શકાય. વાહ વાહ, કેવડું મોટું પોતાનું નુકસાન થાય છે ખબર નથી પડતી. એટલે કેટલી સિમ્પલ તમને દ્રષ્ટાંત સાથે વાત કરે છે, તેમ છતાંય અનુભવ કહેવામાં ક્યાં ને ક્યાં બધી વસ્તુની વપાટ થાય છે. અદ્ભુત છે, અદ્ભુત છે, ખરેખર છે. સિમ્પલ, સહેલું છે, પણ પોતે અને એ નિશ્ચયથી બોલે છે કે જ્ઞાની પુરુષ અઘરા છે સમજવાનું. નિશ્ચયથી બોલે છે. નિશ્ચયથી બોલે છે સાહેબ. કેવડું મોટું પોતાનું નુકસાન કરે છે. તમારી રોંગ બિલીફ ઉડાડવા માટે તો એટલે સુધી કે છે કે ખીચડી બનાવો એમાં અહંકાર જોઈએ, અને ભગવાન થવામાં અહંકાર નથી. તમે છો જ તમે. વાહ વાહ, ખોખારીને કહે છે છો જ તમે, પોતે જ છો. વાત સમજે કે ના સમજાય? એટલે તમે ભગવાન બની જ ગયા. તમે બધું વાત સમજે કે ના સમજાય? પણ કેટલી બધી ગાઢ બિલીફ છે કે હાલું ભગવાન, એક ડોક્ટર થવું હોય તો 25 વર્ષ લાગે, તો ભગવાન થવું તો કેટલા વર્ષ લાગે? સાહેબ, આ બે ચાર વાત આપણે જે વારંવાર રિપીટ કરો છો ને, આ ઉદાહરણો બધા રિપીટ કરો છો બધા, એને જો સમજે ને તો પોતાની લાખો બિલીફો ફ્રેક્ચર થઈ જાય છે. લાખો કરોડો બિલીફો ફ્રેક્ચર. એને અનંત અવતાર ભટકાવનારા કર્મથી મુક્ત થઈ જાય છે. મુક્ત થઈ જાય પોતાને. ઘણો બધો કાટમાળ નીકળી જાય. અવતાર ભટકાવનારા કે જે 4 ગતિને 84 લાખ ભૂયોની ભટકાવે છે ને, એ કર્મથી મુક્ત થઈ જાય. મુક્ત થઈ જાય. વાહ, કેટલી મોટી વસ્તુ છે. સાચું છે કે નથી? એટલે સરળમાં સરળ માર્ગ હોય તો ભગવાનનો માર્ગ હોય. ભગવાનનો માર્ગ સરળ જ હોય. બરાબર. તો ખાલી એટલું જ એને ડિસિઝન લઈ લે કે આ મને એમ લાગતું કે અઘરું છે, આમ છે, તેમ છે, પણ આજે આ શિબિર દરમિયાન મને એમ થયું કે આ સરળમાં સરળ માર્ગ હોય. કામ થઈ ગયું, મોટું કામ થઈ ગયું. આટલું જ બોલવાનું છે. જે અલગ અલગ આપતા પુત્રો મળ્યા અને એમને જે વાત કરી કે મારી એક બહુ ભયંકર રોંગ બિલીફ હતી કે અઘરામાં અઘરો માર્ગ હતો ભગવાનનો માર્ગ. કામ થઈ જાય સાહેબ. આટલું બોલે એટલે છોડવું પડે, મારે આ છોડવું પડે, મારે આમ કરવું પડે, મારે તેમ કરવું પડે, મારે સમય આપવો પડે, મારે નોકરી છોડવી પડે, મારો ધંધો છોડવો પડે, તો જ મને મોક્ષ થાય કે ધર્મ કરી શકો કે આ. અને આ તો બહુ સહેલું છે, એ ખબર પડી જાય. કામ થઈ ગયું એની બિલીફ તૂટે એટલે. અમારે દિલ્હીમાં પેલા દેવભાઈ જોડે છે ને એવું જ હતું. અમે તો બધા એમ થાય કે એક સામાજિક પ્રાણી છે અને કે વૈવાહિક જીવન જીવીએ છીએ, કુટુંબ પરિવારમાં રહીએ છીએ. દાદાની ઊંડી વાતમાં તો એટલો અમારી પાસે સમય જ નથી કે ઊંડું જવાનો એટલો સમય જ નથી. એમ કે એટલે અમને કોઈ એમ કે સાધન આપો, એમ થાય કે ભાઈ શ્રી રામ જય રામ જય જય રામ એવું બોલાવે તો એ અમને ફાવે. ફાવે, બરાબર. દાદા ભગવાન અસીમજી કરો તો એમને ફાવે બધું. હા, ફાવે.
પણ આ ઊંડું જવું એટલું અમને ના ફાવે. હાથમાં એને તને જે વિગતમાં સમજાયું તે પોતે જ થયું કે હલુ આ ડે ટુ ડે લાઈફના વ્યવહારની અંદર જ મારા દાદાનો ધર્મ થઈ જાય છે. સ્પેશિયલ શાસ્ત્રો ખોલવા જવું પડે એવું નથી આમાં ક્યાંય. અલગ રીતે નહીં, તમે તમારા વાઈફ જોડે ડીલિંગ્સ બરાબર કરો. વાત સમજે કે ના સમજાય? તમે તમારા છોકરા જોડે ડીલિંગ્સ બરાબર કરો, તમે તમારા હસબન્ડનો રોલ પરફેક્ટ કરો, તમે તમારા દીકરાનો રોલ પરફેક્ટ કરો. એની અંદર દાદાનું જ્ઞાન છે જ. છે. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. વાત સમજે કે ના સમજાય? બહુ સરસ. એટલે વસ્તુથી સમજવાનો ભાગ છે. હમ. એટલે મારી માન્યતા હતી કે ધર્મ બહાર છે, પણ ખરેખર ધર્મ અંદર છે. અંદર છે. આ બહુ આ વાત બહુ મોટી છે સાહેબ. ધર્મ અંદર છે એ વાત બહુ મોટી છે. બહુ. ધર્મ અંદર છે, ધર્મ બહાર નથી. બહાર ધર્મ હતો તો એને અહંકારનો ધર્મ છે. દરઅસલ ધર્મ છે જ નહીં. વાત સમજે કે ના સમજાય? એવી રીતે આ વરસાદની સિઝનમાં વરસાદ આવે અને એમાં પડે તો મારો વાંક છે, વરસાદનો વાંક નથી. તો મારી જે બહિર્મુખ દ્રષ્ટિ હતી એ મને અંતર્મુખ દ્રષ્ટિ કરી આપી. વાત સમજે કે ના સમજાય? હવે અંતર્મુખ દ્રષ્ટિ થઈ એટલે આખો યુટર્ન થઈ ગયો. યુટર્ન થઈ ગયો. કેવડું મોટું કામ થઈ ગયું સાહેબ, બહુ મોટું કામ થઈ ગયું. ધર્મ અંદર છે એ યુટર્ન થઈ ગયું. 1 ડિગ્રી નથી ફરતી હસમુખભાઈ, 1 ડિગ્રી નથી ફરતી, 180 ડિગ્રી ફરી જાય છે. વાહ વાહ, 180 ડિગ્રી ફરી જાય છે. બહુ સરસ, બહુ સરસ. વાત સમજે ને? ખાલી ધર્મ અંદર છે એટલે 180 ડિગ્રી ફરી ગઈ. 180 ડિગ્રી ફરી જાય છે. બ્લાસ્ટિંગ થાય છે આ તો મોટું બહુ. વાત સમજે કે ના સમજાય? એવી રીતે આખું જગત એના સ્વભાવમાં છે. વરસાદને સુધારવો નથી, આપણે સુધારવો છે. 180 ડિગ્રી માંથી ફરી જાય. 180 ડિગ્રી ફરી ગઈ. અને ખબર ન પડે એમ ફરી ગઈ એની 180 ડિગ્રી ફરી ગઈ. હવે એ બહિર્મુખ દ્રષ્ટિ અંતર્મુખ દ્રષ્ટિ થઈ ગઈ. એટલે આખું 180 ડિગ્રી, એટલે બધા અતિક્રમણો બંધ થઈ ગયા. બંધ થઈ ગયા. વાહ વાહ વાહ, કેવું મોટું કામ. અતિક્રમણોના પ્રતિક્રમણો કરવાના બંધ થઈ ગયા. બંધ થઈ ગયા, બંધ થઈ ગયા. બરાબર. અને કેવળ જોવા જાણવાનું મારું ચાલુ થઈ ગયું. કેવળ જોવા જાણવાનું ચાલુ થઈ ગયું. વાહ વાહ સાહેબ, આવડું મોટું કામ આટલી નાની વાત કરે છે એ તો સમજાય જ નહીં એવું છે. વાત સમજે કે ખરેખર ખરેખર સાહેબ, જ્ઞાની પુરુષ કેટલા સહેલા છે એ ખબર પડે આનાથી. તમને એક પ્રશ્ન કરે એટલે 1 ડિગ્રી ચડતી નથી. નહીં નહીં, 180 ડિગ્રી તમારે ચડે છે. બહુ મોટી વાત છે આ છે. એટલે જે બહિર્મુખ દ્રષ્ટિ થાય, જે અંતર્મુખ દ્રષ્ટિ થાય છે, એટલે અંતર્મુખ દ્રષ્ટિ થી એટલે આખો તમારી સામે જે સંયોગ આવે છે, સંયોગને જોવાની આખી દ્રષ્ટિ બદલાઈ જાય છે. આખી દ્રષ્ટિ બદલાઈ ગઈ, આખી આમ થઈ ગઈ, ટ્રાન્સફર થઈ ગઈ. આખી દ્રષ્ટિ આખી નિર્મળ થઈ જાય છે. આખી નિર્મળ થઈ ગઈ. સાહેબ, કેવડું મોટું કામ થાય. શાસ્ત્રોથી ક્યારેય ન થાય. દગો ફટકો કરનાર તમને નિમિત્ત નિર્દોષ શુદ્ધ દેખાય છે. વાહ 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 સાહેબ, વિશ્વાસઘાત કરનાર તમને નિમિત્ત નિર્દોષ શુદ્ધ દેખાય છે. વાહ 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 વાહ. તમારું ગજવું કાપનાર તમને નિમિત્ત નિર્દોષ શુદ્ધ દેખાય છે. આવું કોઈ કાળે બની ન શકે. આવું બરાબર છે. પણ બની ના શકે. બોલો, આ જ્ઞાની પુરુષ ને જ્ઞાનીનું જ્ઞાન આટલું સરળ છે. વાહ વાહ. પણ આટલું ખોખારીને હજી બોલાતું નથી. જ્ઞાની પુરુષની શું કિંમત છે, શું છે, એનો રોલ શું છે એ સમજાય છે. અદ્ભુત છે રોલ સાહેબ. આ ક્ષણે મને દાદાનો અનુભવ કરાવી દીધો, દાદાનો સાક્ષાત્કાર. હવે મને દાદા મળ્યા નથી એવું વાક્ય જ નહીં બોલાય જ નહીં સાહેબ. વાહ વાહ, બોલાય જ નહીં. કારણ કે દાદા ભગવાન જ બનાવી દીધા. 180 દીધા સાહેબ. ફરી ગઈ તમારે. વાહ વાહ, બનાવી દીધા. વાંચું કે ના સમજે? પેલા દાદા અને હું આમ ભક્ત અને ભગવાન એવી રીતે પોતાને દાદા ભગવાન. કારણ કે 180 ડિગ્રી યુટર્ન થઈ ગયો. યુટર્ન થઈ ગયો સાહેબ. કેવડું મોટું કામ થઈ ગયું, પટાંતર થઈ ગયું આખું. પોતે જ આ અવસ્થામાં તમે પોતે જ દાદા ભગવાનના સાક્ષાત્કાર કર્યો, દાદા ભગવાનના દર્શન કરી લીધા. દર્શન થઈ ગયા પોતાના. બરાબર. બહુ સરસ, બહુ સરસ. આજે રુજુતાએ કીધું ને કે આપના દર્શન થયા. દર્શન થયા. બહુ સાહેબ, એ દર્શન શબ્દ મને બહુ ગમ્યો કે ક્યાં લેવલ સુધી આ વાત થાય છે એમ. એની ડેપ્થ કેટલી છે આ વાતની એમ. આ દર્શન થઈ ગયા એટલે બહુ મોટું વાક્ય છે સાહેબ. અદ્ભુત વાક્ય છે આમ સાહેબ. અંદરથી આમ અહો થઈ ગયા આવું સાંભળીએ ને ત્યારે. દર્શનનું મહત્વ બહુ મોટું છે. એટલે દાદાએ કીધેલું છે, જગતને પોસાય યા ના પોસાય, હું કાંઈ જ કરતો નથી, એવું નિરંતર લક્ષ્યમાં રહે, પ્રતીતિમાં રહે. એને કેવળ દર્શન કહેવાય. અને કેવળ દર્શન એ કેવળ જ્ઞાનનું કારણ છે. વાહ વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. કેવળ જ્ઞાન થવાનું જ. આપતપુત્રોના દર્શન થયા. શું આપતપુત્રો છે? આમ વ્યવહારમાં તો આપણા જેવા જ હોય. હા, આપણા જેવા જ હોય સાહેબ. આપણી જોડે બેઠા હોય, આપણા જેવા બરાબર હોય, આપણે જો
ચા નાસ્તો કરતા હોય અને અમુક ઘડી કંઈક આપણે હોશિયાર હોય ને આપણે થોડો ડબ્બા હોય એવું બી હોય બધું કે બોલે બરાબર ના બોલી શકે હા, ના બોલી શકે, બને સાહેબ, એવું બને. એટલે એ ફેરી આપણને એટલી બધી પૂજ્યતા ઉભી ના થાય. અચ્છા, વાહ વાહ, શું ઓબ્ઝર્વેશન છે સાહેબ આપનું. અદભુત છે, અદભુત છે. હસમુખભાઈ આ પ્રશ્ન કર્યો અને શું જવાબ આપ્યો, વાત સમજે કે ના સમજાય. આ પેલો તમારે આ ફાઇલ નંબર 1 ને તમે બાજી પડે છે અને નિરંતર તમને એમ થાય કે બચકા ભરે છે, બચકા ભરે, વાહ વાહ. તમારે ચોંટ્યા છો એને. સાહેબ મને એ દાખલો ત્યારે જ સમજાણો, એ પેલા એટલો સમજાતો જ નતો મને. એટલે પુષ્પાબેન ને પણ એવું સમજાણો સાહેબ. એટલે પૂરું થયું પછી જમવા હતા કે શું પરેશભાઈ વાત કરી, શું પરેશભાઈ વાત કરી, કે આ મને એ ફરી સમજાવ્યું એમ. મને એ દાખલો ત્યારે ક્લિક થયો કે ઓહો, છોકરું બાજે છે તો બચકું પર છૂટે, આ નંબર 1 તમને ચોંટેલી છે, તમે ચોંટાડી છે, ચોંટેલી ને તમે એ નથી દેખાતું. વાહ વાહ, તે નિરંતર બચકા ભરે છે પણ ભાન જ નથી પડતું તમારું. પેલો તો એક જ બચકું ભરે છે, આ તો નિરંતર બચકા ભરે છે. પેલા તો આપણે ફેંકીએ, આપણે ઉચકીને ફેંકી દઈએ. આને તો ફેંકાય નહીં, આને તો ફેંકાય નહીં. વાહ વાહ, અદભુત અદભુત. એટલે આમ કશું ના તો આપણે અહો અહો કરવાનું હોય. બહુ સરસ, બહુ સરસ. વિગતે વર્ણન ના થાય પણ એનું અહો અહો થાય કે ઓહો આવું આવું છે એમ કે. સાહેબ એ દાખલો કેટલી વાર મેં સાંભળ્યો એમ, પણ આ ત્યારે મને શું આ શું વાત છે, ક્લિક થયું અંદર કે શું વાત છે. આ ફાઇલ નંબર 1 કેવી છે એક્ઝેક્ટ દેખાણું સાહેબ, આ ફાઇલ નંબર 1 શું કરે છે એ દેખાણું છે અત્યારે એક્ઝેક્ટ. હવે આ તમને દેખાડ્યું એટલે તમે અંતર્મુખ દ્રષ્ટિ થઈ, એટલે હવે હસમુખભાઈ જુદા પડ્યાનો હું જુદો પડ્યો. ના ના, જરૂર નથી સાહેબ. વાંચો ને એ હસમુખભાઈ જુદા પડ્યાનો હું જુદો પડ્યો એટલે હવે મને બધું દેખાવા માંડ્યું. હા, બરાબર છે. હા, હસમુખભાઈ ના તાયફા તોફાનો દેખાય બરાબર છે. હું ભટકતો હતો, વાત સમજે ને, અને મુક્તિ શેના આધારે છે મને ખબર પડી ગઈ, આનો વિવેક ઉભો થઈ ગયો. વિવેક ઉભો થઈ ગયો. આજે તો શિબિરમાં મારું જીવન ધન્ય થઈ ગયું. મને દાદા નો અનુભવ થઈ ગયો. ગોલ્ડન પીરિયડ હોય છે સાહેબ, આ પીરિયડ ખરેખર ગોલ્ડન હોય છે. બધા શિબિરના પીરિયડ બધા ગોલ્ડન પીરિયડ હોય છે. બહુ સરસ હોય છે. અદભુત અદભુત. સમાધાન થયું કે ના થયું? હાજી સાહેબ, આ બહુ સરસ સમાધાન થયું. જય સચિદાન. જય સચિદાન. જય સચિદાન. દીપક આનંદજી, સુબીરજી અનમ્યુટ કરો. જય સચ્ચિદાનંદ સુબીરજી આવી જાઓ. જય સચ્ચિદાનંદ, જય મેશાનજી, जय सच्चिदानंद दीपकानंद जी ने सर्वे महात्माओं। अभी आपने मतलब सत्संग की शुरुआत बिलीफ्स के ऊपर बात किया ना, तो आज ही संजय बस आज ही मैंने दादा की ऑडियो क्लिप वो जो जेएसएस व्हाट्सएप में आ रहा है ना, उसमें है, तो उसमें दादा ने ये बोल रहे हैं जे एकला ज मनुष्य ये बिलीफ थी चले छे અને જ્ઞાનથી નથી ચાલતા, બાકી બધા જ્ઞાનથી ચાલે છે. અને એના માટે મનુષ્યો નિરાશ મતલબ આશ્રિત નથી, નિરાશ્રિત છે. બાકી બધા आश्रित છે. आज ये मतलब ये बिलीफ का पूरा आपने सत्संग कर दिया ना, तो उसमें यही फिट बैठ जाता है. फिट बैठ जाता है. खाली मनुष्य એટલો જ નિરાશ્રિત છે, બીજા બધા આશ્રિત છે. હા, અને નિરાશ્રિત કેમ છે એ મતલબ એ બી બતાવી દીધું ને, જે બિલીફ થી છે એને બિલીફ થી ચાલે છે. હા, જ્ઞાનથી નથી ચાલતા. बहुत सरस, वो आपने पोर पढ़ा और डिटेल्स में अच्छा, बहुत अच्छा लगा. अच्छा, मेरे को एक छोटा सा प्रश्न था, जो आप उस दिन मतलब महात्मा का नाम तो याद नहीं है, जैसा आपने बोला ना, जो 5 आज्ञा पालने का, नाकी करने का, और पालाय की नहीं पालाय, આ કાલના હિસાબે 70% સુધી લગભગ પલાય એવું મુકુંદભાઈ હતા. हाँ, मुकुंद भाई, हाँ. तो ये जो मेरा थोड़ा बुद्धि का ही प्रश्न ये है, ये जो नाकी तो आपने कर लिया, जो 5 आज्ञा में, उसमें भी आपने क्या बोलते हैं, प्रातः विधि में भी आता है, और इसके सिवाय भी हम बोलते ही रहते हैं 5 आज्ञा में रहने का है, समूह निकल करने का है, वो सब दिमाग में भी रहता है और बोलते भी है. लेकिन वो जो पालने का जो वो जो रिजल्ट आता है 70% तक जाके क्यों मतलब टिक जाता है? कालना क्या क्या प्रभाव है?
उसमें हमारा क्या कचास है ऐसे એટલે मेरा એમાં मतलब जानने का कचास का આપણી કચાસમાં શું છે કે આ કાળમાં મન વચન કાનો એકાત્મ યોગ નથી, એ કચાસ છે આપણું કહેવાય. बराबर છે. જેવું મનમાં છે એવું વાણીમાં નથી, મન અને વાણીમાં છે એવું વર્તનમાં નથી, એટલે એ હિસાબે 70% મૂકવામાં આવ્યું છે. બરાબર છે, એ એંગલથી બરાબર છે. અને આ કાળમાં જે કે ને કે અમુક 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 સંજોગો બને અને સપક્ષણી બને ને કોઈ કાર્ય બને એવી રીતે બની ના શકે. એટલે જેમ પેલું કે ને H2 અને વાતાવરણ ભેગું ત્યારે પાણી બની જાય, એવી વસ્તુ બની ના શકે બધી વસ્તુ. રાઈટ રાઈટ રાઈટ. સમજાય? તમે જો આપણે ઇન્ડિયામાં કે બધા ફોરેનમાં ઘણી બધા ટકાના વરસાદના તો આર્ટિફિશિયલ વરસાદ માટેનું બધું પ્રયોગો કરે છે. રાઈટ રાઈટ. તો ઘણા સક્સેસ જાય છે, ઘણા સક્સેસ નથી જતા. રાઈટ. એ અમુક એવિડન્સ ના મળે, વાસ્તવમાં કે ના સમજાય? રાઈટ રાઈટ. સ્થૂળ બધું હોય પણ જે સૂક્ષ્મ છે કે સૂક્ષ્મતર છે કે સૂક્ષ્મતમ એવિડન્સીસ ના મળે. બરાબર છે. એટલા માટે આ 70% મૂકવામાં આવેલો ભાગ છે. बराबर है. मेरा दिमाग में वो चल रहा था हमारा सिंसियरिटी में कुछ कमी पड़ता है क्या नक्की करने के बाद? તમારા सिंसियरिटी ના सिंसियरिटी સિન્સિયરિટીમાં કમી નથી પડતી. સિન્સિયરિટીમાં કમી નથી પડતી. એકચ્યુઅલી કેવું છે કે ઘણી બધી વસ્તુ તમને સમજાય, તેમ છતાં કાળ તમને કોઓપરેટ થતો નથી. કાળ તમને કોઓપરેટ થતો નથી. બરાબર છે. અને કાળ પ્રમાણે તમારા મન વચન કાયા કે દેહ નથી બનેલા. રાઈટ રાઈટ રાઈટ. એ રીતે તમારું આ બધી વસ્તુ એ પણ છે. ક્રમિક રીતે બોલી શકાય કે સિન્સિયરિટી કાચી પડે છે બધી વસ્તુ. ક્રમિક રીતે બોલી શકાય કે સિન્સિયરિટી નથી, મોરાલિટી નથી બધી વસ્તુ. અને જો અક્રમની રીતે જોવા જાય તો એ કાળ પ્રમાણેનો દેહ નથી. રાઈટ રાઈટ. એ કાળ પ્રમાણેનો જે કે મન વચન કાયા છે કે મન બુદ્ધિ ચિત્ત અહંકાર કે 5 જ્ઞાનેન્દ્રિય કે 5 કર્મેન્દ્રિય બનેલી નથી. બરાબર છે. એટલે ક્યાંને ક્યાં કઈક દોરાભાર ફેર પડે ને એના આધાર પ્રોબ્લેમ આવે. એટલે અહીંયા તમને જે જ્ઞાન આપ્યું છે એ તમે 5મા આરાના કર્મની નિદ્રા કરી શકો એવું જ્ઞાન આપ્યું છે. રાઈટ. અહીંથી મોક્ષે જાઓ એ વસ્તુ ના બની શકે. કે 5મા આરાના કર્મની નિદ્રા કરી શકો એ ટાઈપનું જ્ઞાન આપ્યું છે. એટલે તમે આ સત્સંગના ભેળામાં રહેશો તો તમારી સમજણને અમુક એવું થશે ને એટલે 5મા આરાના કર્મથી નિદ્રા થઈ શકે. અને જેવા 5મા આરાના જીવ કર્મની નિદ્રા થઈ એટલે 4થા આરાના તમે બની ગયા, 4થો આરો તમને ખેંચી લેશે. રાઈટ રાઈટ. ત્યાં આગળ જે વાતાવરણ છે કે એન્વાયરમેન્ટ છે એ તમને આ બધી વસ્તુમાં હેલ્પફુલ થાય, મન વચન કાયાના એકાત્મ યોગમાં હેલ્પફુલ થાય. કે ત્યાંનું વાતાવરણ એ રીતનું છે. ત્યાં તીર્થંકરો છે, ત્યાં સત્યુગ છે, કાયમ માટે સત્યુગ જ છે બધી વસ્તુ. એટલે એ રીતે તમને ભેગું થાય. બાકીનો ભાગ જે તમારે જે પંચમ ગતિ ખોલવી છે, પંચમ ગતિ ખોલવાનો ભાગ એક ક્ષેત્રમાં છે, સિમંદર આપણે મહાવીર તીર્થધામમાં છે. અહીંયા તમને જે જ્ઞાન મળ્યું છે એ તમે અહીંયા 5મા આરાના કર્મની નિદ્રા કરી શકો એટલે તમને એ બળ છે તમારું. અહીંથી સીધું મોક્ષે જવું એટલું બળ તમને નથી આપ્યું. એ કાળનો પ્રભાવ છે, કાળનો પ્રભાવ છે. રાઈટ રાઈટ. એ સમજાઈ ગયો હવે કાળનો પ્રભાવ છે. તીર્થંકરની હાજરી નથી, તીર્થંકરની હાજરી નથી. રાઈટ રાઈટ. એ પ્રમાણે કાલના પ્રભાવ પ્રમાણે વાતાવરણ બી નથી. એટલે સિન્સિયરિટી મોરાલિટી બાધક નથી તમારે અહીંયા. સિન્સિયરિટી મોરાલિટી બાધક નથી. તેમ છતાંય દાદાની જે વિધિઓ છે 9 કલમની અંદર સિન્સિયરિટી મોરાલિટી અંદર મૂકવામાં આવેલું છે. રાઈટ રાઈટ રાઈટ. ત્રિમંત્રની અંદર તમારે એમ થાય ને કે ભાઈ જે આત્માર્થ અંદર મૂકવામાં આવેલો છે. રાઈટ. જે નમસ્કાર વિધિની અંદર આત્મો સર્વભૂતેષુ એ વસ્તુ મૂકવામાં આવેલી છે બધી. એવી રીતે પ્રાતઃ વિધિની અંદર એમ થાય કે સજીવંતાની ભક્તિ મૂકવામાં આવેલી છે. એટલે એ રીતે તમારું અંદરનું આખું એક માહોલ કે વાતાવરણ બને. પણ માહોલ કે વાતાવરણ ફલિત ક્યાં થાય
એ ચોથા આરામાં ફલિત થાય. હા, અહીંયા ફલિત ના થાય. ત્યાં કારણ બીજ રૂપે રહે, ત્યાં ફળ રૂપે મળે. હા, એટલે ત્યાં સપક્ષણી બને એટલે કોઝ અને ઇફેક્ટ બનીને તરત ફેરફાર થઈ શકે તમારે. રાઈટ રાઈટ. અહીંયા કોઝ અને ઇફેક્ટ ભેગું ના થાય. કોઝ પડે પણ ઇફેક્ટ ઉભી ના થાય. હા, કારણ બીજ રૂપી રહે. બરાબર. કોઝલ મોક્ષ મળે, કાર્ય મોક્ષ ના મળે. રાઈટ રાઈટ. ત્યાં આગળ કોઝલ અને કાર્ય બે એક જ સમયમાં મળી જાય. सुबीर जी बात समझे कि ना समझे? हाँ हाँ हाँ. अब एक आज की तारीख का जो क्या बोलता है व्यवहार है, पर्टिकुलरली जो पाश्चात्य देश का है, जो भौतिक सुख में बहुत पड़ा हुआ है. अभी आप जैसे बात करते हैं अपने कोई भी ये सुख कैसा चाहिए, मतलब टेम्पररी चाहिए कि परमानेंट चाहिए, एक मतलब जनरल क्वेश्चन ही आ जाता है. लेकिन आप वो बाहर वालों को बोलोगे ना, वो बोले मेरे को कुछ भी नहीं चाहिए, मतलब जो तंग आ गया, मतलब इसमें भौतिक सुख से कुछ भी, मेरे को शांति चाहिए. जो परमानेंट सुख जो वो हम बोलते हैं ना, परमानेंट सुख ले लो तो उसके बाद शांति भी ऑटोमेटिकली बाय प्रोडक्ट मिल जाएगा. ऐसा है हमारा हमें, राइट. लेकिन वो लोग परमानेंट सुख की बात नहीं करते, वो बोलते शांति चाहिए, एकदम डायरेक्ट चला जाता है शांति चाहिए. फिर समझाना पड़ता है भाई शांति ऐसा नहीं मिलता है, तुमको इस सुख के माध्यम से ही मिलना पड़ेगा. ये बहुत मतलब कॉमन है. वो कोई भी आप पूछो तो वो परमानेंट शब्द यूज ही नहीं करेगा, बोले सुख और शांति ये दोनों मतलब जनरल कैटेगरी रखेंगे. હા, એ તો એ રીતે જોઈએ, સુખ અને શાંતિ એ રીતે જ બધી વસ્તુ છે. એટલે એ બધી વસ્તુ ખરી બધી વસ્તુ. પણ તેમ છતાંય જે એના બધા ઉદય કર્મો છે, ઉદય કર્મની અંદર ધીમે ધીમે એને શરૂઆતમાં સુખ અને શાંતિ જોઈએ એ રીતનું હોય, પણ ધીમે ધીમે એમ થાય કે એકવાર સુખ આવ્યા પછી જવું ના જોઈએ. હા 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 હા. પણ એ ધીમે ધીમે આવે બધી વસ્તુ. રાઈટ રાઈટ રાઈટ. કારણ કે એ જે રીતે ચાલશે ત્યાં એને પ્રોબ્લેમ તો આવવાના જ છે. હા 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 હા. ગમે તેટલી ટેકનોલોજી ડેવલપ થઈ લે પણ તેમ છતાં પ્રોબ્લેમ તો એને આવવાના જ છે. હા હા, પ્રોબ્લેમ आवाना से नहीं आई गया. आई गया बड़ी वस्तु. हाँ, मैं आपको दाखला के हिसाब से बोलूं, ये थोड़ा जनरल है. तो अभी अमेरिका सब कर रहे हैं ना, सब अमेरिका ये वो सब जगह, और मेनली वो टेक मतलब टेक कंपनी के हिसाब से, राइट. जो ये माने अपने टेक्नोलॉजी के हिसाब से इंफॉर्मेशन हो कि दूसरा जो भी है, तो एआई जो आ गया ना, उसमें इतना धड़ाधड़ लेअप हो रहा है, तो सबके सर पे वो बोलता है ना, सबके सर पे तलवार लटका के रखा है, और इसमें कुछ कैलिबर भी नहीं देखता ये अच्छा है वो बुरा है. इसको ये दुकान बंद करने का मतलब ये काम बंद करने का तो बंद कर देगा, उसमें जो भी आ गया वो आ गया. तो मैं तो मेरे बेटे को बोलता है तुम लोग तो साला तलवार लेके वो काम करते हो, कब तलवार गिर जाएंगे ना, कुछ भोग पाते हो, जो भी है वो भोग नहीं पाते हो. वो जनक राजा का दृष्टांत तो आ जाता है. तलवार लटकेली છે. हाँ, तो क्या खाना दिया, क्या उसमें आइटम है वो उसको मालूम ही नहीं है, बोले मैं तो तलवार ही देखता हूँ. आज की तारीख में ये दशा हो गया अमेरिका. હા, એવું થઈ ગયું બધે, એવું થઈ ગયું. બહુ ખરાબ, બહુ ખરાબ. ખરી બધું. એટલે મેન્ટલી પ્રોબ્લેમ બહુ છે. બહુ છે. એટલે मेरा प्रश्न शुरू उसके हिसाब से ही हुआ, जैसे वो अभी सूख के बोलता नहीं, बोलते शांति चाहिए अभी. એટલે મેન્ટલ પ્રોબ્લેમ છે એટલે એકચ્યુઅલી ત્યાં આગળ જે બધા મોટી મોટી કંપનીઓ છે ને, 5-10 બધા સાયક્રાટિસ્ટ એને એપોઇન્ટ કરવા પડે છે. અને દરેકને રોજે અડધો કલાક ટ્રીટમેન્ટ આપવી પડે છે. કેટલી મોટી વસ્તુ થઈ ગઈ છે. અત્યારે સાયક્રાટિસ્ટ બહુ ઓછા છે. સારામાં સારો પગાર ને બધી વસ્તુ તમારે ફોરેનમાં મેક્સિમમ સાયક્રાટિસ્ટની જરૂર છે. રાઈટ. કારણ કે મેન્ટલ ટ્રસ્ટ બહુ જ છે. રાઈટ. એટલે એ રીતે પછી એને આ બધી વસ્તુ એ છે બધી વસ્તુ. પણ ધીમે ધીમે ગોળ ફરીને છેલ્લે એને એ વિતરાગ માર્ગમાં એને આવવું જ પડશે કમ્પલસરી. આવવું જ પડશે. આપણે ભાવ કરવાનો, આપણે ફોર્સ નહીં કરવાનો. જો છોકરાઓ હોય કે જે બી આપણા રિલેટિવ એને ભાવ કરવાનો, ફોર્સ કરવાની જરૂર નથી. રાઈટ. સમાધાન થયું કે ના થયું? હા, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.
અમીબેન, દીપકાનંદજી, જય સચ્ચિદાનંદ. અમીબેન. ઓકે. જય સચ્ચિદાનંદ, જય મેશાનંદજી, દીપકાનંદજી. ગઈકાલે બધા મેં વિડીયો સાંભળ્યા આપના સત્સંગના અનુભવના બધા. બરાબર. પછી રોજનું જે આ સમજ જ્ઞાન સમજીએ છે ને, તો મને એવો અનુભવ થયો કે મેં કીધું પૂછીશ કરીને કાલે જ પ્રશ્ન કે જે દર્શન થાય છે બરાબર આપ્ત પુત્રના કે મહાત્માઓના, તો એ દર્શન છે ને વાણીથી જ ઓળખાય છે. મને ખાસ કરીને મારો એવો અનુભવ છે કે જે એટલે એ જ વસ્તુ બે રીતે ઓળખાય છે. કાં તો અહંકાર જેનો હોય છે ને એનો અહંકાર પણ વાણીથી ઓળખાય છે આપણને, કે વાણીથી ઓળખાય છે. તો આજે શિબિરો સાંભળીએ છીએ, શિબિરોમાં જઈએ છીએ, સત્સંગ કરીએ છીએ, બધું કરીએ છીએ, પણ વ્યવહારમાં આ બહુ ધ્યાન રાખવા જેવું છે કે હવે એનાથી મને આ એક સ્ટેપ ખ્યાલ આવ્યો કે આપણી વાણીમાં હવે બહુ બધું જે સાદવાદ કહે છે ને દાદા, કે કમ્પ્લીટ નિષ્પક્ષપાતી હોવું જોઈએ, કે ઘરમાં પણ લોકોને એવું થવું જોઈએ કે હવે આ મમ્મી તારી કે વાણીમાં સુધારો થયો તો આપણે સમજી જવાનું કે આપણું દર્શનમાં ક્લેરિટી આવી. રાઈટ જયમેશ આનંદજી? બરાબર છે, ક્લેરિટી આવી. બરાબર. એટલે હું એક એક્ઝામ્પલ આપું, પછી આપ પ્રકાશ પાડજો. બાજુમાં હમણાં એક એક્સપાયર થઈ ગયા ભાઈ, અમારા બરોબર નેબર. તો એ 4 વર્ષથી એકદમ આપણે એમને રોજ જતા હતા, ટચમાં હતા, આમ હતા, તેમ હતા. પછી હવે ગયા ને તો બધી એમના ઘરે મીટિંગો થાય, બધા લોકો બેસે, વાતો કરે, મને કે આવો અમે બેન બેસો. તો બધી લૌકિક વાણીની જ ભાષા ચાલતી હોય એ લોકોની, કે આમ કરવું જોઈએ ને આમ હતા, તેમ હતા, આવું ના કરવું જોઈએ, આમ કરવું જોઈએ. પછી મને પૂછ્યું અમે બેન તમને શું લાગે છે એમ. તો ત્યારે મને એમ થાય કે આપણી વાણી એકદમ જુદી જ હોવી જોઈએ હવે લોકો કરતા, જેમાં કઈ પણ અપેક્ષા કે કોઈ આ પાર્ટી માટે પણ નહીં અને જે ગયા એની પાર્ટી માટે પણ નહીં. બરાબર છે. એટલે મને એવું બહુ ક્લિક થયું અને કાલે અનુભવ બી સાંભળ્યો ને આપના સત્સંગનું બધું, તો મને હું સાંભળતા મને અંદર એવું દર્શનમાં આવ્યું કે વાણીથી જ લોકો આપણને સમજશે અને વાણીથી જ આપણે લોકોનું દાદાને પ્રોજેક્ટ કરી શકશું એમ બહાર. વાણીથી જ કરી શકાય. હા, એટલે આપ મને હજી એના પર પ્રકાશ પાડો કે હજી વાણી પર શુદ્ધતા અંદર દર્શન જેવું પ્રકાશ થઈ બી જાય છે. ઘણીવાર દર્શનમાં હોય, આપણી પાસે સમજ હોય, પણ એ વસ્તુ વાણીમાં નથી નીકળતી. તો કે એ વાણીમાં નથી નીકળતી, એમાં જે વિતરાગોના જે પ્રિન્સિપલો છે કે સિદ્ધાંતો સમજવાના છે. હા, એટલે આપણે ધારે આપણે વિતરાગોને જોઈએ તો કે સિમંદર સ્વામીની મૂર્તિ જોઈએ, ભાઈ પદ્માસન વાળીને બેસી ગયા છે. કરેક્ટ. હવે પદ્માસન નો મિનિંગ સામે તો યોગ વાળા જુદી રીતે કરશે, અને વિતરાગો પદ્માસન નો મિનિંગ જુદો કરે. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ને બધી મશીનરી બંધ કરી દીધી. રાઈટ. વાત તમને ક્યાં સમજાય? હા, ખાલી આંખ ખુલ્લી રાખે છે અને કાન ખુલ્લા રાખે છે. હા, વાત તમને ક્યાં સમજાય? અને એ રીતે કરીને જુએ છીએ. હવે આપણી વાણીને બરાબર કરવી છે, તો આ વિતરાગો જેવી દશા ધારો કે 360 ડિગ્રી પણ 0.1% આવી છે કે નથી આવી? હા, આવી ગઈ છે. તો જો આવી છે તો પછી આપણી વાણીમાં તમારે વિતરાગતાની છાંટ આવશે. હા, ખ્યાદવાદ પણ છાંટ આવશે. પૂરેપૂરી ના આવે, પૂરેપૂરી ના આવે. હા, ખ્યાદવાદ પણ એક છાંટ આવે તમારે. એટલે કોઈને આપણી વાણી સાંભળવી ગમે, હા, આપણી જોડે બેસવું ગમે, આપણી પાસે સલાહ લેવા આવે, વાત ને એ બધી આપણી ક્વોલિટી કહેવાય. એડજસ્ટ યાદવાદ ના હોય પણ તમે સીધા આપણી સલાહ લેવા આવે, આપણી જોડે બોલવું ગમે, બેસવું ગમે, બધી વસ્તુ કઈ બી હોય તો તમારું દુઃખ એ તમને કહી શકે. એ આપણા બધા ડેવલપમેન્ટ કહેવાય. કે જો વિતરાગની મૂર્તિને આ રીતે સમજો તો તમારી બધી વાણીમાં ઘણા બધા ફેરફાર આવી શકે.
વાત સમજે કે ના સમજાય? હા, કરેક્ટ. કારણ કે એ વિતરાગો જગત કલ્યાણ કરવાનો ભાગ છે, એમનું પોતાનું થઈ ગયું, હવે જોયા જ કરવાનો ભાગ રહ્યો તમારા દિવસે. પણ લગભગ હજી આપણું જોવા જાણવા પણ નથી હોતું. માનવું મનાવવા પણ છે, ક્યાં તો કઈ સુધારવા પણ છે. અથવા તો એમ થાય કે આ સુધરશે જ નહીં, કોઈ પણ પ્રકારની માન્યતાઓથી ભરેલું છે. જ્યાં સુધી માન્યતાથી ભરેલું છે તો આપણી વાણીની અંદર સ્યાદવત પણ આવી ના શકે. વાસ્તવ ને કે ના સમજે? એટલે જેટલું વિતરાગો જે વિજ્ઞાન સમજાતા એ વિતરાગો વિજ્ઞાન તમે સમજો, એકચ્યુઅલી તમારા મન વચન કાયાના વ્યવહારમાં ઘણા બધા ફેરફાર જોવા મળશે. વાસ્તવ ને કે ના સમજાય? દાદાએ ઘણી રીતે બધી વસ્તુ મૂકી દીધી, ઘણી રીતે. ધારો કે દાદાનો દાખલો લઈએ, કોઈને પૈસાની જરૂરત હોય તો મને એક લાફો મારી જાય, જેટલા લાફા મારે એટલા 500 રૂપિયા આપીશ. વાંચો ને કે ના સમજાય? કોઈ મારવા આવ્યું નહીં. આ એક પ્રયોગ છે, એ તમારી સ્યાદવાદ વાણી ખુલ્લી કરે છે. પ્રયોગ છે, ટેસ્ટિંગ છે આપણી માટે. હવે આપણે આવો પ્રયોગ નથી કર્યો તો એ આપણી સ્યાદવાદ વાણી નહીં આવે. કરેક્ટ. એ તો ચાનો દાખલો છે તો કેટલા બધા સંજોગો ભેગા થાય, આ બધા સંજોગો ભેગા થાય ત્યારે ચા બને છે. એટલે એ નિમિત્ત કરતા પણ ઊભું થઈ ગયું તમારી બધી વસ્તુ, તો તમારી સ્યાદવાદ વાણીમાં તમને હેલ્પફુલ થાય. હવે કરતા પણ ઉડે છે, એની જોડે એનું ભોગતા પણ ઉડે છે. સમજે ને? એટલે ખાલી સ્યાદવાદ વાણી નહીં, આખું તમારા મન વચન કાયાના વ્યવહાર જ આખા બદલાઈ જાય. વિચારો પણ બહુ બધા ઉત્કૃષ્ટ સામાન્ય રીતે વાણીથી ઓળખાય. રાઈટ. ઘણી વાર વ્યવહારથી ના ઓળખી શકે. કારણ કે એમાં થોડી એની બારીકાઈથી એ કરવું પડે, પણ તમારે વાણીથી ઓળખાય તમારે. એટલે વાણીમાં ડ્રામા ના કરી શકીએ આપણે, રાઈટ? કે ના, તમને જેમ તેમ સમજી જાય એટલે ડ્રામેટિકલી વ્યવહાર થઈ જાય. રાઈટ. એ ડ્રામેટિકલી વ્યવહાર એ સ્યાદવાદ વાણી છે. ડ્રામેટિકલી વ્યવહાર એ સ્યાદવાદ વાણી. ઓકે. સ્યાદવાદ વાણી એટલે મોટું ડ્રામેટિકલી વ્યવહાર. એટલે એ ડ્રામેટિકલી જેટલું, એટલે તમને જગત જેમ છે તેમ સમજાયું, એટલે બધા વ્યવહારો તો એને જ રહેશે, પણ ડ્રામેટિકલી થઈ જશે. વ્યવહારો એના જ રહેશે બધી વસ્તુ, પણ ડ્રામેટિકલી થશે. એટલે ડ્રામામાં તો આખો ઓરિજિનલ એનો અભિનય હોય, પણ એની અંદર કોઈ પણ પ્રકારનું બોલવા પણ, ન બોલવા પણ, સાંભળવા પણ, ન સાંભળવા પણ, નેગેટિવ પોઝિટિવ કશું ના આવે, બધું સ્યાદવાદ પણ આવે. ઓકે. એટલે એમાં કોઈ પણ કપટ નામનું કોઈ વસ્તુ જ ના હોય, રાઈટ? કપટ કશું જ ના હોય. બધી એટલા બધા વિશ્રસા પરમાણુ હોય ને, એટલા બધા વિશ્રસા નીકળી જાય, પ્રયોગશાળા નીકળી જાય, રાઈટ. પરમાણુ જ રહે. એટલે એટલું જબરદસ્ત છે. આજે દાદાને જોઈને આપણને આમ કેવું આમ થાય, આમ બધું આપણે ભાન ભૂલી જઈએ. ભાન ભૂલી જઈએ. ખાલી એમનું નામ કે ફોટો જોઈએ તો આપણો પ્રકૃતિ સ્વભાવ ભૂલી જઈએ. રાઈટ. ભાન ભૂલી જઈએ એટલે પ્રકૃતિ સ્વભાવ ભૂલી જઈએ. પ્રકૃતિ સ્વભાવ ભૂલી જઈએ આપણે. ભાન નથી કે પ્રકૃતિ સ્વભાવ ભૂલી જઈએ. અને એક પ્રકારનો ભય આવી જાય એમને જોઈએ ને તો, કે અરે આપણે તો દાદાના બિલકુલ પણ રસ્તામાં નથી, એમના સામે આવા જેવા પણ નથી. ઘણી વાર એવું થઈ જાય. ખરી બધી વસ્તુ. એટલે જેમ તીર્થંકરો કેવળ જ્ઞાન થાય ને, એ તમારા સમોસાની રચના થાય ને, બધા જીવો એની દેશના સાંભળવા જાય ને, બધા પોતપોતાનો સ્વભાવ, પ્રકૃતિ સ્વભાવ ભૂલી જાય. પોતાનો પ્રકૃતિ સ્વભાવ ભૂલી જાય. રાઈટ. પ્રકૃતિ સ્વભાવ ભૂલી જાય તમારે. એટલે તમારું આ જે સ્યાદવાદ પણ આવે તમારે બધું છે, તો તમારે આ જે બીજા જે તમારી જોડે આજુબાજુ હોય ને, એના પ્રકૃતિ સ્વભાવ ભૂલી જાય. એ બધા પ્રમાણ કહેવાય. બધી વસ્તુ પ્રમાણ કહેવાય. બહુ મોટું. આ બધા પ્રિન્સિપલ અને વિતરાગો એ પ્રિન્સિપલો પકડ્યા છે માટે વિતરાગ થયા છે. એટલે ધારો કે દાદાનો બધો વ્યવહાર બહુ સારો હતો, બહુ ઉત્તમ પ્રકારનો હતો.
પણ દાદાએ જોયું કે ભાઈ આ જે બધા મારું જે સમજણ છે એ લોકો લેવા આવે છે અને બધાના પ્રોબ્લેમ સોલ્વ થાય છે, પણ આ સમજણ મને કેટલી ઉપયોગી છે એવું એમને ઉપયોગી છે. હા, રાઈટ. એમને ત્યાં આગળ સોનગઢ વ્યારા પાસે વાઘબારીની કઈક જગ્યા હતી, ત્યાં આગળ તમારે જાય છે, ત્યાં આગળ તમારે જંગલી પેલા પશુ પક્ષી ને બધું ત્યાં હોય છે, વાઘ, ચિત્તો ને સિંહ ને દીપડો ને બધું. પછી બધા કે છે કે જાઓ તમે, એમ કે ના, કે અહીંયા આવું થશે, કે મારે પ્રયોગ કરવો છે માટે તમે જાઓ. જાય છે તો 100 મીટર સુધી જાય છે, અંદર બહાર જુએ છે કશું થતું નથી. પછી કરતા કરતા એમ થાય કે 200 મીટર, એમ કરતા કરતા પછી દેખાવાનું ઓછું થઈ જાય છે, પછી બંધ થઈ જાય છે. ત્યાં સુધી પણ નેગેટિવ કશું આવતું નથી. એક પલ માટે એમને આમ વિચાર આવે છે, ખાલી આવડો વિચાર એક પલ માટે જ આવે છે. ત્યારે થયું કે આ જે મારું જે જ્ઞાન છે બીજાને ઉપયોગી છે પણ મને ઉપયોગી નથી, એટલે આ જ્ઞાન મારા માટે શુષ્ક જ્ઞાન છે એવું એમને સ્પષ્ટ થયું. હજી આપણને નથી લાગતું કે આ જ્ઞાન શુષ્ક જ્ઞાન છે. હજી આપણું જ્ઞાન એને કઈ ચેતન જ્ઞાન છે, જો લોકોને ઉપયોગી થાય છે, આમ છે, લોકોને ઉપયોગી પણ તને ઉપયોગી નથી થતું, માટે તારા માટે શુષ્ક જ્ઞાન છે. તો કે જો આવું શુષ્ક જ્ઞાન ઉભું થાય તો પછી તમારા વાણીમાં શાદવાદપણું ઘણું બધું ખુલ્લું થઈ જાય. પણ લગભગ હજી આપણા વ્યવહારોથી ઘણા બધાને સમાધાન કે ખુલાસા થાય ને, એટલે આપણા જ્ઞાનને શુષ્ક જ્ઞાન હજી આપણે બોલી નથી શકતા. તને ઉપયોગી નથી થતું, લોકોનો ઉપયોગી થાય છે. હવે લોકોનો ઉપયોગી થાય છે એટલે પ્રારબ્ધ કર્મ છે. પ્રારબ્ધ કર્મ છે. પોતાને ઉપયોગી થાય છે તો પુરુષાર્થ છે. બહુ મોટી વાત છે આ. પોતાનો ઉપયોગી નથી થતું, પ્રારબ્ધ કર્મ નો ગર્વ નથી લેતા. દાદા પ્રારબ્ધ કર્મ નો ગર્વ નથી લેતા, આપણે પ્રારબ્ધ કર્મ નો ગર્વ લઈએ. તો પછી શાદવાદ પણ ના આવે, એટલે ઘણી બધી રીતે તમારે જાણવું છે. આપણને એમ લાગે કે આપણે માહિતી મેળવી છે એટલે આપણું શાદવાદ પણ ના આવે, ઉપરથી એમાં તો કર્કશતા આવે, આની અંદર તો માહિતી મેળવી એમાં તો બધું ઝેર આવે. અનુભવમાંથી પસાર થઈને પછી જ બોલવાનું રહેવું જોઈએ એમ કહેવાનો મતલબ. એટલે આ જ્ઞાન એને ઉપયોગી છે તો એ ચેતન જ્ઞાન છે. એને ઉપયોગી નથી થતું માટે શુષ્ક જ્ઞાન છે. આવું ઘણું બધું દાદાએ ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી આપણી સમક્ષ મૂકેલું છે. એટલે એક્સિડન્ટ થયો તો કે રકમ બચી જ નફો છે. એટલે આની અંદર શાદવાદ પણ ખુલ્લું થાય. તમે કોઈને ભૂલ કે દોષિત વાળો જોશો તો શાદવાદ પણ ઊભું નહીં થાય. પછી આ તૂટ્યું હતું તો 4 કલાક પહેલા તૂટ્યું હતું પણ તરત જ બીજી ક્ષણે સંધાવાની પ્રક્રિયા થાય છે. તો આની અંદર તમારું શાદવાદ પણ અથવા તો મનોરંજન કાયના વ્યવહારો તમારે તમને ક્યાં ને ક્યાં ઉપયોગ પૂર્વક કે શાદવાદ પણ તમને દેખાશે. રાઈટ. એમાં મૌન પણ એક પ્રકારનું શાદવાદમાં આવે. શું કહો છો? મૌન રહેવું, મૌન થઈ જવું અમુક વ્યવહારમાં, સંજોગોમાં, કે આપણે પ્રકૃતિ આપણી ખબર હોય આપણને કે ભાઈ આ વગર કારણે ડખો કરી જ લેશે, એની કરતા મૌન રહો ને. બરાબર છે. તો એ પણ આપણે એક શાદવાદ પ્રમાણ સચવાયું કહેવાય. મૌન તો જેટલું તમે વિજ્ઞાન સમજો તો એને મૌન કહેવાય. રાઈટ. અને બીજી વ્યક્તિ માટેનો ઓપિનિયન હોય અને પછી ઓપિનિયન સાથે તમે બોલો નહીં, એને મૌન ના કહેવાય. ઓપિનિયન હોય અને બોલો નહીં તો મૌન ના કહેવાય. બરાબર. ઓપિનિયન હોય અને તમે બોલો નહીં તો એને મૌન ના કહેવાય. તમારે જેટલું વિજ્ઞાન સમજાયું સમજાય ને તો મૌન ઉભું થાય. વિજ્ઞાન સમજેલું મૌન ને મૌન કહેવાય. રાઈટ. વિજ્ઞાન સમજ્યું એને હોય એને મૌન ને મૌન કહેવાય. તમારે અને કોઈ વ્યક્તિ માટે ઓપિનિયન છે ને પછી ના બોલો તો એને મૌન ના કહેવાય. એટલે અંદરની ભાષા તો ચાલુ જ હોય પાછી, એનું મતલબ અંતરવાચા ચાલુ હોય, એને ફાયદો શું પછી. એટલા માટે કે છે કે અક્રમ વિજ્ઞાન ને સમજ કરો તમારું.
બરાબર. દાદા ભગવાનના વિજ્ઞાનને સમજ કરો છો. જેમ છે તેમ સમજાય. એ સમજમાં તમે આપતવાણી વાંચો તો એનાથી સમજણ ઉભી થાય, કવિરાજના પદો સાંભળો તો એનાથી, ગાઓ ને સાંભળો તો એનાથી સમજણ ઉભી થાય, સત્સંગ કે શિબિર તો એમાં પ્રશ્ન કરો તો એ રીતે તમને વિજ્ઞાન આખું સમજાય, તમારે એટલે સમજણ ઉભી થાય. એમ કરતા કરતા પછી મૌન થઈ જાય તમારે. જેટલું વિજ્ઞાન સમજાઈ ગયું એટલું તમારું. એટલે બોલવા જેટલું જ બોલવાનું, કોઈ બોલાવે તો જ બોલવાનું, એટલે ઉપયોગપૂર્વક તમારા મન વચન કાયના વ્યવહાર થઈ જાય, ઉપયોગપૂર્વક થઈ જશે. વેડફાશે નહીં આપણી વાણી, બોલ વેડફાશે નહીં આપણા પછી. બોલ વેડફાશે નહીં, એટલે ઉપયોગપૂર્વક તમારા થઈ જાય. રાઈટ. એટલે ઉપયોગપૂર્વક થયું એટલે બહુ જ મોટું ડેવલપમેન્ટ કહેવાય. ઉપયોગપૂર્વક બહુ મોટી વસ્તુ કહેવાય. એટલે ઉઘાડો કોલસો, આપણે સડકનો કોલસો ઉઘાડા હાથે નહીં પકડો. ઉપયોગપૂર્વક તમારું જીવન થઈ ગયું. ઉપયોગપૂર્વક જીવન. અને એમાં અભિપ્રાય, જેમેશનજી, એમાં અભિપ્રાય બહુ મોટું કામ કરી જાય છે. જો અભિપ્રાય ધીરે ધીરે ઘટી જાય ને તો ઉપયોગ સચવાઈ જાય એવું લાગે છે. એટલે વિજ્ઞાન ન જાણવાથી અભિપ્રાય ઉભો થાય. અને વિજ્ઞાન જાણે તો પછી અભિપ્રાય તમારા ધીમે ધીમે વિલય પામી જાય. અભિપ્રાય અને વાણીનું કનેક્શન છે, રાઈટ? જેટલા અભિપ્રાય કેવું છે કે ઓપિનિયન ઇઝ ધ ફાધર ઓફ માઇન્ડ અને લેંગ્વેજ ઇઝ ધ મધર ઓફ માઇન્ડ. કરેક્ટ. એટલે એનું કનેક્શન છે તમારું. એટલે જેટલું વિજ્ઞાન સમજાશે એટલું અભિપ્રાયથી મુક્ત થશું, અને અભિપ્રાય જો રહ્યા ઓછા થઈ જશે તો વાણીમાં સ્યાદવાદ આવીને જ ઉભી રહેશે. એટલે ટૂંકમાં વિજ્ઞાન સમજ કરવાનું છે. સમજ કરવાનું છે. અમુકમાં વાંચનથી થાય, અમુકમાં કવિરાજના પદો ગાવાથી, સાંભળવાથી થાય, અને અમુક ભાગમાં આપણે પ્રશ્નોત્તરીથી આપણે વિજ્ઞાન સમજવાનો ભાગ સમજાય. જેટલું વિજ્ઞાન સમજાયું તો તમારા અભિપ્રાયથી મુક્ત થાવ, સ્યાદવાદ પણ ખુલ્લું થાય, મન વચન કાયનું આખો ઉપયોગપૂર્વક જીવન જીવાય. અને ક્યારેક એવો વ્યવહાર પતી જાય પછી બેસીએ ને ત્યારે ખબર પડે કે આમાં તો આપણે જે લોકો બધા વ્યવહાર કરે છે એવું જ તમે પણ વ્યવહાર કર્યો, તો પછી આપણે તો વિશેષ છે, આપણે સાધારણ વ્યક્તિ નથી. આપણા પાસે સંકિતધારી દાદાએ આપણને આપ્યું છે લેબલ, તો આપણી વાણી ને આપણી સમજ બહુ દિવ્ય હોવી જોઈએ. દિવ્ય થઈ જાય તો તમે દાદાના જ્ઞાન પ્રત્યેની વિશ્વાસ કે શ્રદ્ધા બેસે, અને સત્સંગના ભેળામાં રહો એટલે તમારે સામાન્ય માણસ કરતા તમારી વાણીમાં ફેર પડે હોવી જોઈએ. એટલે વાક્ય એકનું એક જ હોય. એક અહંકારી વ્યક્તિ એ જ વાક્ય બોલે અને એક નિરહંકારી વ્યક્તિ એનું એ જ વાક્ય બોલે, પણ બેમાં ફેર હોય. અહંકારીના વાણીમાં પકડ હોય, બધો આગ્રહ હોય, એવું બધું હોય, અને નિરહંકારી વાણીમાં એકવાર કઈ પણ દીધું હોય વાણીમાં, પણ એની પાછળ એનું અભિપ્રાય કે એની પકડ કે આગ્રહ ના હોય. અભિપ્રાય ના હોય, તાતો ના હોય, કશું જ ના હોય. તાતો ના હોય, અભિપ્રાય, રાઈટ, પકડ ના હોય, કશું ના હોય. વાક્ય રચના બે સેમ જ બોલે છે, પણ બેનો પ્રોનાઉન્સિસ છે. અહંકારી એનું વાગે તમને, નિરહંકારી એનું વાગે નહીં, તમને સ્પર્શે. સ્પર્શે એટલે તમારું કામ થઈ જાય. દાદા બોલે ને મેર મુવા, તો વાગે નહીં, તમને સ્પર્શે. ચાપકા વાગે આપણને, ચાપકા વાગે એટલે બને. એટલે ઘણી વાર કે ને કે મુવા, મેર મુવા, તો આપણે આપણું પેલું ડેવલપમેન્ટ આપણે અભિવ્યક્ત તો કરી, દાદા હું મુવો છું, મરેલો છું, જીવતો જ ક્યાં છું એમ કે. ત્યારે ખબર પડે કે ઓહો મરેલો જ છું. એટલે એમાં અપમાન ના લાગે, પણ આપણને ખુશી થાય કે ઓ આ જો આપણે અહીંયા બેઠા છીએ, હજી આપણું ડેવલપમેન્ટ આટલું છે. હવે એ અહંકારી બોલે તો વાગે તમને, તો અપમાન જેવું લાગે. વાગે. એને આખું એ જુએ કે મનુષ્ય મરેલો જ છે, જીવતો છે જ નહીં.
હા જીવ તો છે જ નહીં. મૃત્યુલોકી જીવ છે, અમરલોકી જીવ નથી. એટલે એ જે વાક્ય બોલે ને, મુવા શબ્દ બોલે, મેર મુવા બોલે, હા સ્પર્શે એને વાગે નહીં. વાગે નહીં. અને એમાંથી પ્રશ્ન થાય કે દાદા હું જીવતો છું, મને મુવો કેમ કહો છો? પછી દાદા વર્ણન કરે ને ત્યારે થાય ઓહો દાદા હવે આ વાક્ય મારે ઘડીએ બોલજો એમ. આ તમને કે ના સમજાય? સમજાય. એટલે આપણા બધા વડીલો, પહેલાના જમાનામાં વડીલો હતા ને, આ બે ત્રણ વાક્ય મેક્સિમમ બોલે. એમ કે ગધેડા જેવો છે. ડફોડ બી કે ડફોડ છે, ડફોડ પણ કે ગધેડા જેવો છે, ડફોડ છે, આ બધા વાક્ય બોલે. સમજાય? તે આપણને સ્પર્શે, મને અપમાન ના લાગે, સ્પર્શે બધી વસ્તુ સ્પર્શે કે ના સમજાય? આપણા બધા મા બાપ કે વડીલ આવું બોલે ને એટલે પછી મમ્મીને પૂછ્યું, મમ્મી હું 4 પગથી ચાલુ છું, મારે પૂછડું છે? ગધેડો કીધું પપ્પા કે તારા જે વ્યવહારો છે ને એ ગધેડા જેવા છે. મને બતાય કેવી રીતે ચમકે. જો તું અગાસીમાં બ્રશ કરવા ઉભો રહે છે તો કોઈ આવે છે, ગધેડા આવે છે, શું કરે છે? તો કે પોરમાં એન્ટ્રી થાય છે ને તે રેતી લઈને આવે છે. પછી બહાર નીકળે છે, એક્ઝિટ થાય છે તો રોડા લઈને જાય છે. એટલે સવાર સાંજ સુધી તમારા મહેનત મજૂરી કરે પણ પૈસા કોને મળે? ગધેડાને મળે કે એના માલિકને મળે? એના માલિક. એ માલિક છે તે બિગ બજારમાં જઈને બધું કુકર લઈ આવે ને કરિયાણું ને શાકભાજી લઈને ખવડાવે કે તો ઉકેડામાં છોડી દે કે પૈસાથી તને બંગલો કે ફ્લેટમાં રહેવા દે ના, એ તો ઉકેડામાં છોડી દે. આ તારા વ્યવહારો છે ને આવા છે એટલે તારા પપ્પાએ તને ગધેડો કીધો. આવું સમજાવ ને તો પછી કે ના હવે મને રોજ જે કહેજો. નાની ઉંમર એટલે કઈ ને કઈ બફાટ કરીએ. બરાબર છે. એ બફાટ થતો જ હોય બધી વસ્તુ. વાત ને એટલે લગભગ તમે જોજો જે પહેલાના જમાનામાં આ આપણા વડીલો 2-3 વાક્ય બોલતા હતા, બળદિયા જેવો છે, ગધેડા જેવો છે, ડફોડ છું, આ 2-3 વાક્યો હતા જ. ડબ્બુ પણ બહુ કેતા. ડબ્બુ એ કે પણ આ 2 વાક્ય વધારે બોલતા હતા, બળદિયા જેવો છું અને ગધેડા ગધેડું. આ 2 વાક્ય બહુ જ બોલે. અને ડફોડે બોલે, ડબ્બુ એ બોલે, ડબ્બુ પૈસાનું ઢ છું. ભણવામાં હશે ને ડબ્બુ છું, રિઝલ્ટ બરાબર ના ડબ્બા જેવો છે. પણ મેક્સિમમ તમારે ગધેડો અને બળદિયા આ 2 શબ્દ બહુ બોલે, વધારે વપરાતો. લગભગ વાગે નહીં કેમ કે એ એક પ્રકારનું આદત બી પડી ગઈ હોય અને પછી ધીરે ધીરે એની સમજ પડી કે શું કહેવા માંગે. આપણે ના તો પૂછીએ ને ના તો આપણે પણ ભણતા એટલે આપણને ખબર પડે કે મને બળદિયો કેમ કીધો, મને ગધેડો કેમ. ખબર પડે છે આપણે ઇમ્પ્રુવ થઈએ કે મારું આવું જાનવર જેવું નહીં, હું મનુષ્ય છું, મારે મનુષ્ય જીવન જીવવું છે. ક્યાં ભણવાની બાબતમાં કચાશ હોય તો ત્યાં મારું બરાબર થાય, કે કુટુંબ પરિવારમાં મારો વિચિત્ર વ્યવહાર હતો ત્યાં બરાબર થાય. ઉતાવળે કામ કરે બધું બગડતું હોય તો એ રીતે મારો બધો વ્યવહાર પરફેક્ટ થઈ જાય. આ બધી વસ્તુ ખરી બધી વસ્તુ. એક અહંકારી વાક્ય જુદું હોય અને જે સમજદાર વ્યક્તિ હોય, આત્મજ્ઞાની હોય, વાક્ય એનું હોય પણ બેના પ્રોનાઉન્સિસ જુદા હોય. અને ત્યાં અસર બી જુદી જ હોય. અસર જુદી હોય. એટલે કાલની વાત કરું ને, આપણે અમારે અહીંયા જે ઇન્સિડન્ટ બની ગયું તો જયારે બોડી જોઈ ને તો બધાના વિચારો સાંભળતી હતી, બધાની અસરો સાંભળતી હતી, બધાના વાક્યો સાંભળતી હતી, પણ હું પોતાને ઓબ્ઝર્વ કરતી હતી કે મને શું થાય છે. કેમ કે મને તો દાદાનું વિજ્ઞાન ને આ હકીકત આપણને સમજ છે બધી, કે ભાઈ કોણ મરે છે, કોણ નથી મરતું, આ બોડી છે, આ અત્યારે હવે એનું શું થઈ જશે, એ બધું એનાલિસિસ થતું હતું. તો મને દાદાના એ વાક્ય ઘડી ઘડી ગુંજાતા હતા કે આખું જગત મળતું જ છે ને. બરાબર છે. મરેલું છે, કોઈ જીવતું છે, સ્મશાન જ દેખાય. કૃષ્ણ ભગવાન ને બધું સ્મશાન જ દેખાય. તો તમે અર્જુન ને બતાવ્યું કે જો આ સ્મશાન છે, તું કોણ મારનારો છે, આખું સ્મશાન જ દેખાય ને. મરેલું જીવતો તો જાણે જ્ઞાની મળે ને જ્ઞાની નું જ્ઞાન મળે ત્યારે સજીવન થાય તો પછી મનુષ્ય જીવન સાર્થક થાય. બધા મૃત્યુ લખી જીવ જ છે, મરેલા
બહુ મોટી વસ્તુ છે, બહુ મોટી. જેટલું તમને વિજ્ઞાન સમજાશે ને તો આ જગત તમને છે ને બધું આમ કહે ને કે સ્મશાન જેવું લાગશે. જેટલું સ્મશાન જેવું લાગ્યું તો ધીમે ધીમે વૈરાગ ઉભો થશે, કરતા કરતા વૈરાગ ઉભો થશે. અનુભૂતિ જાય, કરતા કરતા કેવી અનુભૂતિ. એટલે આપણે વિતરાગતાનું આપણું પદ આવીને ઉભું રહી જશે. હા, વિતરાગતાનું આપણું પદ આવીને ઉભું રહે. એટલે આ બધા વ્યવહારોથી જ આપણું આ નિશ્ચય પાકું થઈ રહ્યું છે એવું જ ખબર પડે છે. વ્યવહારોથી એ તમારા વાંચન થી છે, કવિરાતના પદો ગાવાથી, બોલવાથી, સાંભળવાથી, સત્સંગ જનરલ બધા ગુરુ પૂર્ણિમા જન્મ જયંતિના કાર્યક્રમમાં જોઈન થાવ, ઘણા બધા ખુલાસા થાય, એટલે ઘણું બધું તમારું વૈરાગ્ય પણ ઊભું થાય. તમારા વ્યવહાર, તમારા ઉપયોગ પૂર્વક ખ્યાદવાદ પાણી બધા વ્યવહારો થાય, એમ કરતા કરતા સપક શ્રેણી બનીને કેવું જ્ઞાન થઈ જાય. સમજાય. અને વિજ્ઞાન સમજવાનો ભાગ રહે, વિજ્ઞાન સમજવાનો ભાગ રહે. અને વિજ્ઞાન સમજાયું એટલે આપણે જોવા સ્વરૂપની આપણી ભૂમિકા પૂરેપૂરી ખીલી જાય છે. વિજ્ઞાન સમજાય એટલે જોવા જાણવા પર ઉડે, બીજું કશું રહે નહીં. કશું રહે જ નહીં. પછી જોવા જાણવાનું રહે એટલે જ્ઞેય જ્ઞાતાના દ્રશ્ય દ્રષ્ટાન સંબંધ ખુલ્લો થયો, અને જ્ઞેય જ્ઞાતાના દ્રશ્ય દ્રષ્ટાન સંબંધ ખુલ્લો થયો એટલે અમુક સમય પછી સપક શ્રેણી બની કેવળ જ્ઞાન. એટલે કેસે ડખો દખલ જ ના રહ્યું હવે વ્યવહારમાં આપણે. અને આ બધું જ તમને દાદા ભગવાનના જ્ઞાનથી સમજી શકાય એવું છે. સમજી શકાય એવું છે. અદ્ભુત જ્ઞાન છે પાછું દાદાનું. પુત્રો તમને જે ખુલાસા આપે છે, એ તમને એક એક ખુલાસા તમને આખું યુટર્ન જ કરાવે છે. યુટર્ન કરાવે છે. જે બહિર્મુખ દ્રષ્ટિ છે, અંતર્મુખ દ્રષ્ટિ કરાવે છે. એ તમને 180 ડિગ્રી ફેરવી નાખે. પણ તેમ છતાં ઘણા બધા આપણે પૂર્વના એવા બધા માલ લઈને આયા છીએ, એ યુટર્ન કરાયા પછી પણ પાછા આપણે યુટર્ન થઈ જઈએ છીએ. ત્યાં ચેતવવું જોઈએ. ચેતવવાનો ભાગ આપણે છે, રહેવાનો ભાગ રહે. રાઈટ. અને કોઈ સાથે કમ્પેરિઝન કરવા જેવું આવે, કમ્પેરિઝન ના થાય. વિતરાગમાં કોઈની જોડે કમ્પેર ના થાય, જોડે કે કોઈની જોડે કમ્પેર ના થાય. કમ્પેરિઝન નહીં. કોઈ મહાત્માઓ સાથે પણ કમ્પેરિઝન માં ના આવે. થાય કે આપતા પુત્રોનું એક બે આપતા પુત્રોનું કમ્પેર કરો, એ પણ ના થાય. બધું પોતપોતાનું અલગ લઈને આવ્યા છે. દરેક આપતા પુત્ર અલગ અલગ ડિગ્રી પે છે, બધા એક જ ડિગ્રી નથી. એક ડિગ્રી પર તો કમ્પેર થાય, પણ એક ડિગ્રી બધા અલગ અલગ છે, એટલે ત્યાં આગળ એ જુદું પડવાનું જ નથી. અને દાદાની જે સિદ્ધિઓ કે જે વિધિઓ આ બધાની અંદર છે, એ બધાનું સર્કલ સમજીને જ અમારું સર્કલ પૂરું થશે. બરાબર. એ બધું જે છે, બધી વસ્તુ છે, બધું સમજશો તો એ બધું સર્કલ આખું પૂરું થશે. બધી ડિગ્રીઓ પૂરી થશે. એટલી ડિગ્રીઓ વધશે. એટલે ક્યાંય એવું અટકીને રહેવા જેવું નથી કે બસ આ જ આપતા પુત્ર થી મળ્યું એટલે આ સમજ જ ના. એનાથી પછી બીજો ફોડ બીજી જગ્યાથી કે બીજા ટાઈમે આપણા ઉપયોગમાં આવી જ જશે. બીજો સમય બીજી એવી દરેક આપતા પુત્રો તમને યુટર્ન જ કરાવે છે. યુટર્ન કરાવે છે. એક ડિગ્રી થી ફેરવતા નથી. જે બહિર્મુખ દ્રષ્ટિ છે, અંતર્મુખ દ્રષ્ટિ કરે છે, પણ તેમ છતાં આપણે પાંચમા આરાના જીવે છે, એટલે એટલું બધું અજ્ઞાન ઠાંસી લાયા છે. અને પાછું અજ્ઞાનને જ્ઞાન કઈને લઈને આવ્યા છે. અજ્ઞાનને કઈને લાયા તો વાંધો, અજ્ઞાનને આપણે જ્ઞાન કહીએ છીએ. બાકી એક આપતા પુત્રો તમને યુટર્ન કરાવે છે, એટલે બહિર્મુખ કરાવે છે, ફૂલ ડિગ્રી પર બેસાડે છે, પણ તેમ છતાં અજ્ઞાન ને જ્ઞાન કીધું છે, એટલે પાછું કેને કે પાછું યુટર્ન થઈ જાય. કરેક્ટ. બહુ મોટી વાત છે. બહુ મોટી વાત છે. બહુ સરસ. તમે જોજો એક આપતા પુત્ર દાખલા તમે જોશો ને તો તમને લાગે કે હાલો તૈયાર કરવા જાય ને, હોમવર્ક કરે કે સ્વાધ્યાય કરે, તૈયાર કરે, ચલો પછી હવે એના પર બોલવું છે તો બોલી નહીં શકાય. અને અમને છે ને જયમેશાનંદજી આ ખુલ્લું નિરહંકારી વિજ્ઞાન આપના થકી જોવા મળે છે. કેમ કે જે રીતે આપ પ્રશ્નના ઉત્તર આપો છો ને, ભલે ઉત્તર સમજાય કે ના સમજાય, કે ઘણી વાર એમ થાય કે આ મહાત્મા આવું પ્રશ્ન પૂછે છે એટલા વર્ષ પછી, કે આના આટલી સમજ પડતી હોય એવું પણ થઈ જાય ઘણી વાર.
હા, પણ ઘણીવાર મને પછી હું જો વિચાર કરું કે આમાં આપણે ખોટ નથી ખાવાની. આપણે જોવા મળ્યું ને કે આપતા પુત્ર બિલકુલ પણ ચલ વિચલ નથી થતા, એમના મોઢા પર બિલકુલ પણ અભાવ કે એક્સપ્રેશન નથી બદલાતા, કે ઈ કોઈ દિવસ એવું નથી બોલતા કે તમને આટલા વર્ષ થઈ ગયા તો પણ તમે હજી આવા પ્રશ્ન પૂછો છો. એટલે મેં કીધું પછી આપણે કોણ થયા એવા વિચારવા વાળા, એમની સ્યાદવાદ જોવો ને. એટલે આપનું બધાનું ઈ જોઈને ઈ પણ એક ડેવલપમેન્ટ થાય છે. આ ડેવલપમેન્ટ થાય ને બહુ જ ડેવલપમેન્ટ થાય બધું. હા, એ તો અમે પણ દાદાનું આવું જોતા હતા જ. હા, સાચું ને કે ના સમજ્યા, આવું જોતા હતા જ બધી વસ્તુ. સાચું ને, એટલે એટલી મોટી વસ્તુ. અને આવું જોઈએ એટલે એ જોઈએ પછી દાખલો ગણેલો હોય, એ દાખલો ગણેલો, એ દાખલામાં અમારે એવી પરીક્ષા આવી ગઈ અચાનક. અમીબેન કેવું હતું કે દાદાના અમુક અમુક વાક્યો બધા સાંભળેલા, પણ એના મિનિંગ અમે સવડા લીધેલા બધા. વાંચો ને કે ના સમજાય. એ દાદાએ આ મેર ચક્કર બોલે, ડફોડ બોલે, માદાન બોલે. વાંચો ને સ્ત્રી એ પુરુષનું સંદાસ છે, પુરુષે સ્ત્રીનું સંદાસ છે. વાંચો ને કે મેર મુવા બોલે, આ બધું બોલતા હતા બધું વસ્તુ. અમે બધું ક્લિયર કરી લીધેલું બધી વસ્તુ. પછી એ વસ્તુ પુસ્તકમાં પણ આવી બધી વસ્તુ. એક પ્રોફેસર ના હાથમાં દાદાનું પુસ્તક આવી ગયું બધી વસ્તુ. અચ્છા. એ આ બધી આપતાવાળી વાંચવાની થઈ, શીલ દર્શક વાંચવાનું થયું, આપતસૂત્ર વાંચવાનું થયું. તો એ આયા હશે અમારે મહાત્મા સુધીરબીના ત્યાં આયા હશે, એ પુસ્તક લેવા માટે આયા છે. એમનું જે પબ્લિકેશન કરે ને, કોમર્સના બધા પુસ્તક પબ્લિશ કરતા હતા. કોમર્સના તમારે હતા, આમ ઇંગ્લિશના ટીચર હતા. એ આયા હશે એટલે પછી સિમંદર સ્વામી દાદાનો ફોટો જોયો ને, તો એમને કીધું કે હું દાદાનો માનું છું ને દાદાનું જ્ઞાન લીધું. પૂછ્યું તમારો અનુભવ કે બહુ સરસ છે, પણ તેમ છતાં એમ કે થોડુંક આમ એ રે એમ કે. એટલે પૂછ્યું છે કે દાદાનું આ જે આપતવાણી ને બધું છે સાહિત્યિક રીતે નથી એમ. સાહિત્યિક રીતે હોવું જોઈએ એવી રીતે નથી. એટલે પછી પૂછ્યું શું છે એમ કે ભાઈ આ મેર મુવા નફો, મેર ચક્કર, પછી આ સ્ત્રી એ પુરુષનું સંદાસ છે, પુરુષ એ સ્ત્રીનું સંદાસ છે. આ દાદા ભગવાન હોય કે દાદા ભગવાન તરીકેનું હોય, આ બધા સાહિત્ય રીતે આ શબ્દો ના મુકાય. ઓકે, બરાબર. એટલે આ બધી વસ્તુ ચાલતી હતી. તો પેલા ભાઈ કે હું ધ્યાન રાખીશ, હું દાદાને વાત કરીશ ને ટકોર કરીશ. એવું એમને વાત કરી. હું બાજુમાં બેઠો હતો. મને એના ખુલાસા ને સમાધાન થઈ ગયેલા બધી વસ્તુ. બરાબર. એટલે મને આ સુધીરજીએ કીધું વાક્ય મને ના ગમ્યું. બરાબર. એટલે પછી મેં એમને પૂછ્યો, પરિચય કર્યો. સાચું ને કે ના સમજાય. મેં તો તમે અલકાબેન ને બધું આ પુસ્તક ને આપ્યું છે. હા, કે લાઇબ્રેરી હતા ને આ બધા પુસ્તક દાદા. એટલે પછી એને ધીમે કીધું આ દાદાએ જે કે સ્ત્રી એ પુરુષનું સંદાસ છે, પુરુષ એ સ્ત્રીનું સંદાસ છે, એ વાક્ય એ જે છે, જ્યાં સુધી આ ઉતરતા કાળમાં આવું વાક્ય ના બોલે ને, કોઈને વૈરાગ જ ઉભો ના થાય, મોજ તમે નોર્મલ તમે બાય રોડ તમે જતા હશો ને, જનરલ તમે જે વોશરૂમમાં જતા હશો ને, તો ઘણા બધા તમે જોશો કે વોશરૂમમાં એન્ટર થાય ને, થૂકે અરે બહાર નીકળે તો થૂકે તમારું. એટલે પોતાને જ પોતાનો પેશાબ કે સંદાસ જોવો એમને ગમતો નથી હોતો. રાઈટ. જ્યાં સુધી આવું વાક્ય ના બોલે ને કે ભાઈ આ સ્ત્રી પુરુષનું સંદાસ છે, પુરુષે સ્ત્રીનું સંદાસ, ત્યાં સુધી એને વૈરાગ જ ઉભો ના થાય. વૈરાગ જ ઉભો ના થાય. બરાબર. સંદાસ એવું બતાવવું પડે બધું. ના સમજાય. એટલે આ કાળમાં જ આને શ્યાદવાદ કહેવાય બધું. હું આ શબ્દ તમે જીવતા છો મરેલા છો? તો હું જીવતો છું. મેં કીધું જીવતા હોય તો મત ઉભો થાય તો કે ના થાય. મેં કહ્યું મતભેદ થાય તો કે ના થાય. મનભેદ તમે જીવતા છો તેમ છતાં મત ઉભો થાય છે, મતભેદ થાય છે, મનભેદ થાય, સંભેદ થાય છે. તમે મરેલા છો. હવે તમે આ મુવા શબ્દ બોલે તો હું મરેલો છું, હું જીવતો છું તેમ છતાં મરેલું છું, ત્યારે તમને ખબર પડે, તમને એમ કે જાગૃત કરે છે આ વાક્ય. જાગૃત કરે છે. રાઈટ. પેલા કીધું કે આ એવું કહેવા માંગે છે, તો કે તો બરાબર છે, તો પછી આ પુસ્તકમાં રાખવા જોઈએ. એટલે આટલું બધું પૃથ્થકરણ થયેલું બધું વસ્તુ. એટલે કોઈને દાદાને કોઈ પણ શબ્દને આગા પાછા કરવા માટેનું કોઈને રાઈટ ના આપીએ બધું. દાદાને કહીશું ને દાદા સુધારશે,
તું સેટ ના થાય કે દાદાએ તો જે બોલ્યા હોય પરફેક્ટ જ બોલ્યા હોય, એટલે તરત જ સુધારી દીધું કે જો આવો એનો મિનિંગ થતું હોય તો પછી આ પુસ્તકમાં રહેવા દેવું જોઈએ. ભલે કોઈને ગમે ના ગમે જુદી વસ્તુ છે. સાહિત્યની અંદર અમુક પ્રકારના શબ્દો ના જોઈએ, એ રીતે એને એ કરેલું બધી વસ્તુ વાંચું ને એને તો જો આપણે ઊંડા ગયા હતા તો આજે પેલાનો ખુલાસો કે સમાધાન આપ્યું આપણે ઇનડાયરેક્ટલી દાદાની ભક્તિ થઈ ગઈ. એટલે આપણે સાંભળવાનું ના થયું, આપણે જે કહેવાનું કહી દીધું પણ આ સ્યાદવાદ રીતે થઈ ગયું. સાચું કે ના સમજાયું? અને પેલું એમને એ જે રીતે દાદાનું સમજાયું નતું તો એમને તો હું દાદાને કહીશ આપણે સુધારો કરી દઈએ, એનું ડેવલપમેન્ટ છે બધું. આપણે એને ના થાય પણ આપણને પોતાને સમજાયું છે કે આપણે દાદાને આ રીતે સમજવાનું છે, એમાં ઇમોશનલ કે ભાવુકતા ના ચાલે. ના સમજાય? હવે આવા દાદા તમે આવી રીતે તમે ઇમોશનલ કે ભાવુકતા ને આવા દાદા સમજાઈ ગયા હોય આપણું મનુષ્ય જીવન સાર્થક થઈ જાય. દાદા આપણી પાસેથી જવાના જ નથી પછી. કોઈ બી દાદા વિશે આડોઅવળું બોલે તો તરત જ ચપટીમાં એને સમજાઈ દઈએ. સીધી દાદાની ભક્તિ જ થઈ ગઈ, એક કીર્તન ભક્તિ જપાજપ થઈ ગયો. બરાબર. અમે બેન એમના કે ને સિદ્ધ વચનો, એમના સિદ્ધ થયેલા વચનો છે. સિદ્ધ થયેલા વચનો, એમાં કઈ ચેકો ના મૂકી શકાય, આગા પાછા ના કરે, ચેકો ના મૂકી શકાય. પણ આપણે સમજાયું તું એટલે આપણે એને સમજાયું. પછી તો નિયમિત સત્સંગમાં આવતા હતા, સત્સંગ પણ ગોઠવ્યું. પણ એઝ એ પ્રોફેસર છે અને સાહિત્ય ને કે એને એજ્યુકેશન નું મહત્વ છે એટલે ત્યાં સાહિત્યિક રીતે હોવું જોઈએ. તો એની ફરજ છે કે ભાઈ ત્યાં જાગૃત કરવાનો એનો પોતાનો રાઈટ છે. આપણે પણ દાદાનો પક્ષ મૂક્યો હતો, એને કીધું કે ના આવું હોય તો કરેક્ટ છે. બરાબર. અને એ વ્યક્તિને પણ એવું થયું કે આના ફોલોવર્સ ને પણ એટલી બધી શ્રદ્ધા છે, આમને પણ બિલકુલ ડગમગાયા નહીં, એનો મતલબ કઈક તો હશે. આપણે જો અગર એ લોકોની ભાષા, એ લોકોના સીટ પર બેસી જઈએ કે હા કદાચ હું પણ દાદાને એવું પૂછીશ તો પછી દાદાનું વચન આપણને બી પચ્યું નહીં કહેવાય. એટલે એ સમજવાનો ભાગ બાકી છે. એટલે તમે દાદાની ભક્તિ ભાવુકતાથી કરો છો, દરઅસલ નથી કરતા. દરઅસલ નથી થઈ આપણી. બરાબર. દુકાનમાંથી માલ લીધો તો બરાબર ટેસ્ટ કરીને તપાસ કરીને પ્રાઇસ વાઇઝ, ક્વોલિટી વાઇઝ, સર્વિસ વાઇઝ આપણે લીધો છે એટલે પછી ક્યાં છેતરાવાનો ભાગ ના બને. એવી રીતે દાદાને આપણે એવી રીતે એક આરાધના, બાર્ગેનિંગ હોય જ નહીં, છે ફિક્સ પ્રાઇસ જ. ભાવુકતાથી ના હોય, દાદાની ભક્તિ ભાવુકતાથી ના હોય. ભાવુકતાથી ના હોય. એ ભાવુકતાથી કર્યું હોય તો એને આ બધી વસ્તુ આવીને ઉભી રહી. છે ફેક્ટ એટલે ફેક્ટ, પછી એમાં કોઈ મીન નહીં, મેક નહીં. મીન મેક નહીં. બહુ સરસ દાખલો આપ્યો. આ દાખલાથી પણ બહુ ખ્યાલ આવ્યો કે આપણા સાથે પણ વ્યવહારમાં જો ક્યારેક આવું થયું તો આપણે બિલકુલ સીટ બદલવાની નહીં. આપણે સ્પષ્ટ આપણે જે વાંચનમાં આ જ વાંચવાનું છે. એટલે જયારે આવું કઈક આવતું હોય તો આપણે એને કન્વિન્સ કરવાનું છે, આપણે કઈ ફોર્સ નથી કરવાનો. કોઈને આપણે ફસાવવાનું નથી કે ભાઈ આ મુવા શબ્દ કેમ વાપરવામાં આવે છે, તમે જીવતા જ નથી, મરેલા જ છો. તમને લાગે કે હું જીવતો છું, મરેલો જ છું. ત્યાં સુધી ભીત જોડે તમારે માથું અથડાય છે, માથું ફૂટે છે. જીવતા કેવી રીતે હોય? જીવતા હોય તો ભીત જોડે અથડાય જ નહીં. તમારો અથડાય જ નહીં, કોઈની સાથે અથડામણ જ ના થાય. બધી વસ્તુ એટલે પછી ત્યાં એની સાપેક્ષા ખબર પડી ગઈ કે ના, તો પછી આ વાક્ય રહેવું જોઈએ, હું આ શબ્દ રહેવો જોઈએ. એટલે આપણને આપણી દાદાની ભક્તિ થઈ ગઈ. ભક્તિ થઈ ગઈ. એટલે આપણે કોઈ પણ વ્યવહાર કરતા તેમ છતાં આપણે અંદર જપા જ છે. દાદા ભગવાન નરસિંહજી કરો ચાલે જ છે. દેખી રીતે આપણે કહીએ કે કોમ્પ્યુટર નું કામ કરતા હોય કે જોબ કરતા હોય કે કઈ કામ કરતા હોય તેમ છતાં અંદર જપા જપ ચાલે છે. દાદા ભગવાન નરસિંહજી કરો ચાલે જ છે. કારણ કે દાદા વિશેનું કઈ બી હોય તો આપણને એનો પરિચય છે. એટલે આપણે મિસગાઈડ નથી થતા ને કોઈને મિસગાઈડ થવા નથી દેતા. આપણી સમર્પણતા આપણને દેખાય. આ સમર્પણતા દાદાને આપણે સમર્પિત થયા, સમર્પણતા દેખાય આપણી. બરાબર છે.
અને આપણે પણ એનું પછી આપણે ગર્વ જ રહેવાય, આપણા માટે પણ આપણા માટે ગર્વ છે કે આપણે દાદાનું એક એક શબ્દ પચાવીને આપણે સમજાવી શકીએ છીએ. અને બીજું કે દાદા કે ને મારો એક શબ્દ પણ પચી ગયો તો એને મોક્ષ છે, એટલે આ વસ્તુ સિદ્ધ થાય છે પછી. આ એક પ્રકારની દાદાની આરાધના થાય છે, આરાધના જ થાય છે. દાદા ભગવાનની આરાધના થાય છે, એક પ્રકારની એમના શબ્દો, એમના વચનોની આરાધના એટલે દાદાની આરાધના. કોઈ પણ વ્યક્તિ કઈ ને કઈ રીતે ગૂંચવાય છે, મૂંઝાય છે, અને મૂંઝવણ કરી આપો, એ દાદાની આરાધના થઈ ગઈ. આરાધના છે. બહુ મોટી. કોઈ સૂત્ર આપણને સમજાયું અને આપણે એ સૂત્ર કોઈને મોકલીએ, એ પણ એક પ્રકારની આરાધના કહેવાય ને. ખરી બધી. બહુ સરસ, બહુ સરસ સમાધાન થયું જમેશાનંદજી. ખૂબ ખૂબ ધન્યવાદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી, જમેશાનંદજી. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો ઉવજ્જાયાણમ. નમો ઉવજ્જાયાણમ. નમો લોય સવસાહુણમ. નમો લોય સવસાહુણમ. એસો પંચનમુક્કારો. એસો પંચનમુક્કારો. સબપાવપણાસણો. સવપાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસિં. મંગલાણમ ચ સવ્વેસિં. પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.